તો નીટ 2022 માટે આપણે તૈયારી કરવા માટે ભેગા થયા છીએ, બરાબર. અને આપણું જે સપનું છે આપણે સાકાર કરવાનું છે, રેડી. એટલા માટે આપણે મહેનત કરવા માટે ભેગા થયા છીએ. તો હું બ્રિજેશ વલેરા આપ સૌનું સ્વાગત કરું છું આજના પહેલા લેક્ચરમાં. ફિઝિક્સના પહેલા લેક્ચરમાં ઓલરેડી એક લેક્ચર થઈ ગયો છે, પણ સ્ટુડન્ટ્સની હેવી ડિમાન્ડ પર જે ટ્રાયલ માટે 2-3 લેક્ચર આપણે રાખેલા છે, રેડી. એટલે આપણે ફરીથી સ્ટાર્ટ કરવાના છે, કારણ કે ઓલરેડી એક લેક્ચર આપણે શનિવારે લીધેલો હતો, પણ સ્ટુડન્ટની ડિમાન્ડ એવી હતી કે સર ટ્રાયલ માટે અમને ચાન્સ આપો. એટલે સ્ટુડન્ટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે ટ્રાયલ માટે 2-3 દિવસ રાખેલા છે. ક્લિયર? તો હું પહેલા સ્ક્રીન શેર કરી દઉં. રેડી? સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે પ્રોપર બેચ, જેમાં આજે આપણે ખાસ કરીને સૌથી મહત્વનો જે ટોપિક છે ફિઝિક્સ સમજવા માટે, જે છે બેઝિક મેથ્સ. ઘણા બધા સ્ટુડન્ટોને અવોઇડ કરતા હોય છે, ઘણા બધા સ્ટુડન્ટો એમ સમજતા હોય છે કે ભાઈ આ બધું તમને આવડે જ છે, પણ જ્યારે એક્ચ્યુઅલમાં એને એપ્લાય કરવાનું આવે છે ત્યારે એને થતું નથી અને ક્વેશ્ચન રોંગ કરીને આવે છે, બરાબર. તો સૌથી પાયો જે ફિઝિક્સ સમજવા માટે છે એ ગણિત છે, બરાબર. કારણ કે ગણિત વીક હશે તો ફિઝિક્સમાં તકલીફ પડવાની છે, બરાબર છે. તો બેઝિક મેથ્સમાં આપણે ઓલમોસ્ટ બધા જ ટોપિકો લેવાના છે. બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ ફિઝિક્સમાં જેટલી જરૂરિયાત છે એટલું તો આપણે ચોક્કસ ભણવાના જ છીએ, બરાબર. तो हो चुका आगाज रण का युग बदलने की तैयारी, जीत उसी की होगी जिसका संघर्ष है जारी, बराबर. तो चलो आइए करते हैं संघर्ष मिलके हम साथ में. સૌથી પહેલો ટોપિક, એક ટોપિક બાદ હું તમને પૂછતો રહીશ કે ભાઈ ખ્યાલ આવ્યો કે ન આવ્યો, બરાબર. તો સૌથી પહેલા આપણે વિધેયને સમજવાના છે ગણિતની અંદર. તો વિધેયનો મતલબ શું થાય? ફંક્શન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ઓકે, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવીશ કે ભાઈ વિધેયનો મતલબ શું થાય છે, રાઈટ છે. તો સર પહેલા સંકલન ચાલુ કરો. બેટા બધી જ વસ્તુ 1 બાય 1 આવશે, બરાબર ને? કારણ કે પ્રોસેસ થી જશું તો મજા આવશે. ક્લિયર છે? સંકલન સમજવા માટે જે પાયાની વસ્તુની જરૂરિયાત છે તો આપણે શીખવી પડશે ને. ચાલો, તો સૌથી પહેલા આપણે વિધેયનો મતલબ શું થાય, ફંક્શનનો મતલબ શું થાય એ સમજવાના છે. તો સિમ્પલ લેંગ્વેજમાં આપણે ઉદાહરણ લઈએ કે માની લો કે મારી પાસે આ એક વર્તુળ છે, બરાબર. અને આ વર્તુળની ત્રિજ્યા સપોઝ r છે. અને હું તમને પૂછું કે સપોઝ કે આ વર્તુળનો પરિઘ કેટલો થાય? તમે કહો સર વર્તુળના પરિઘનું સૂત્ર તમને આવડે છે, વર્તુળનો પરિઘ થાય 2πr. રેડી? પરિઘને એક ટાઈમ માટે આપણે p વડે દર્શાવી દઈએ તો સૂત્ર બની ગયું p બરાબર 2πr. p એટલે પેરીમીટર, અને ઇંગ્લિશમાં પરિઘને શું કહેવાય? પેરીમીટર કહેવાય. તો p બરાબર 2πr સૂત્ર બની ગયું છે. હવે આ સૂત્ર તો આપણે ભણતા જ આવ્યા છે ને આપણને ખ્યાલ પણ છે. તો આમાં વિધેયનો કન્સેપ્ટ કેવી રીતના ફિટ કરી શકાય ધ્યાનથી સમજો. અહીંયા હું એવું લખી શકું કે વર્તુળના પરિઘનો આધાર ત્રિજ્યા પર છે. કોના પર છે? ત્રિજ્યા પર છે. કારણ કે ત્રિજ્યા બદલાશે વર્તુળની, તે વર્તુળનો પરિઘ પણ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. ક્લિયર? જેમ કે ત્રિજ્યા 0 થી લઈને અનંત સુધી કોઈ પણ લઈ શકાય ત્રિજ્યા તરીકે, તો વર્તુળનો પરિઘ પણ 0 થી લઈને અનંત સુધી કોઈ પણ કિંમત આવી શકે. તો આ સૂત્ર પરથી હું એવું કહી શકું કે જો હું ત્રિજ્યાને ચેન્જ કરીશ, ત્રિજ્યા બદલીશ, તે વર્તુળનો પરિઘમાં પણ શું આવશે? ચેન્જ આવશે, બદલાવ આવશે, બરાબર. તો સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકાય કે વર્તુળના પરિઘનો આધાર ત્રિજ્યા પર છે, અથવા વર્તુળનો પરિઘ ત્રિજ્યા પર આધારિત છે. આ જ વાક્યને વિધેય સ્વરૂપમાં આવી રીતના બોલી શકાય કે વર્તુળનો પરિઘ ત્રિજ્યાનું વિધેય છે, બરાબર. વર્તુળનો પરિઘ ત્રિજ્યાનું વિધેય છે, ત્રિજ્યા પર આધારિત છે. એટલે આપણે એને કહીશું કે વર્તુળનો પરિઘ ત્રિજ્યાનું વિધેય છે, બરાબર. સેમ ટુ સેમ આપણે ક્ષેત્રફળ માટે પણ લઈ શકીએ. આપણને ખ્યાલ છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? a બરાબર પાઈ r સ્ક્વેર થાય. ત્યારે આપણે શું લખી શકીએ કે ક્ષેત્રફળ ફરીથી કોના પર આધારિત છે? ત્રિજ્યા પર આધારિત છે. તો જો ત્રિજ્યા બદલીશું તો ક્ષેત્રફળમાં પણ બદલાવ આવશે. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ કોનું વિધેય છે? ત્રિજ્યાનું વિધેય છે. ક્લિયર? એકદમ ધીમે ધીમે શાંતિથી આપણે સમજવાનું છે, કારણ કે બેઝિક મેથ્સ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. સંકલન વિકલનની ચિંતા ન કરો. સંકલન વિકલન તો હું તમને એવું કરાવી દઈશ કે તમે ક્યારેય નહીં ભૂલો, બરાબર છે. ટોટલ 3 લેક્ચરમાં આપણે આ બેઝિક મેથ્સ ડિવાઈડ કરેલું છે, અને બેઝિક મેથ્સમાં જ આપણે 3 લેક્ચર આપીએ છીએ. ક્લિયર? કારણ કે બેઝિક મેથ્સ જેટલું સ્ટ્રોંગ થશે એટલું જ આગળ જતા આપણને તકલીફ ઓછી પડશે. તો વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યાનું વિધેય છે એવું કહી શકાશે. તો આ તો મેં શબ્દોમાં લખ્યું.
હવે મારે એને મેથેમેટિકલી એટલે કે ગણિતીય સ્વરૂપે એક્સપ્રેસ કરવું હોય તો કેવી રીતના લખાય? તો સૌથી પહેલા આપણે પરિઘના સૂત્રની જ વાત કરીએ. તો પરિઘ p બરાબર 2πr છે, મતલબ એ ત્રિજ્યાનું વિધેય છે ને, અને વિધેયને ઇંગ્લિશમાં કહેવાય છે ફંક્શન. તો ફંક્શનનો જે પહેલો આલ્ફાબેટ છે f, એનો ઉપયોગ લઈને ફંક્શનને બેઝિકલી f વડે દર્શાવીએ છીએ, અને કોનું વિધેય છે? ત્રિજ્યાનું વિધેય છે, એટલે આપણે લખશું f of r. p બરાબર f of r અને વિધેય આપેલું છે 2πr. મતલબ પરિઘ ત્રિજ્યા પર આધારિત છે. કયા સ્વરૂપે આધારિત છે? 2πr સ્વરૂપે. બરાબર? કારણ કે 2πr મુજબ જે પરિઘ છે એ બદલાશે. જો ત્રિજ્યા બદલશો તો પરિઘમાં ચેન્જ આવશે. સેમ ટુ સેમ ક્ષેત્રફળનું કહી શકાય કે ક્ષેત્રફળ પણ શું છે? ફંક્શન ઓફ r છે, મતલબ ત્રિજ્યાનું વિધેય છે, અને એ કયા સ્વરૂપે છે? એ છે πr² સ્વરૂપે. બરાબર? તો આ બેઝિક વિધેયની જો વ્યાખ્યા કેવી હોય તો એવું થઈ શકે કે બે ચલ વચ્ચે જે સંબંધ આપણે દર્શાવીએ છીએ એ સંબંધને આપણે શું કહીશું? વિધેય તરીકે ઓળખીશું. બરાબર? જેમ કે અહીંયા પરિઘ અને ત્રિજ્યાનો સંબંધ હતો, અને નીચે ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો સંબંધ હતો. આ એકદમ બેઝિક માહિતી છે. આ બધી વસ્તુ આપણે ઓલરેડી જાણતા જ હતા, પણ એને આપણે વિધેય સ્વરૂપમાં શું કર્યું? આઈડેન્ટિફાઈ કર્યું. બરાબર? હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની બીજી શું છે એની ચર્ચા કરીએ. રેડી? તો પરિઘનું સૂત્ર ફરીથી લઈ લઈએ. p બરાબર f of r, એટલે r નું વિધેય છે, અને વિધેય કયા સ્વરૂપે છે? 2πr સ્વરૂપે આપેલું છે. ઓકે, હવે ધ્યાનથી સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા જઈ રહ્યો છું. આ જે r છે, આ r શું છે? આ r ઇનપુટ છે. કેમ ઇનપુટ છે? કારણ કે ત્રિજ્યાની કિંમત મૂકશો તો પરિઘ મળશે. તો r ને અહીંયા શું કહીશું? ઇનપુટ કહીશું. બરાબર? અને આ જે ઇનપુટ છે એ એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. બરાબર? ઇન્ડિપેન્ડન્ટ ચલ છે, મતલબ ત્રિજ્યાનો આધાર પરિઘ પર નથી. ત્રિજ્યા કોઈના પર આધાર રાખતી નથી અહીંયા. પણ પરિઘ જે છે, આ પરિઘ આપણને શું આપે છે? આઉટપુટ આપે છે. કારણ કે ત્રિજ્યાની કિંમત મૂકશો, ગણતરી કરશો, એટલે આઉટપુટમાં આપણને કોની કિંમત મળવાની છે? પરિઘની કિંમત મળવાની છે. તો પરિઘને આપણે આઉટપુટ કહીશું, અને પરિઘ કેવો છે ભાઈ? ડિપેન્ડન્ટ છે. બરાબર ને? ડિપેન્ડન્ટ ચલ છે, મતલબ પરિઘ જે છે એ ત્રિજ્યા પર આધારિત છે, જ્યારે ત્રિજ્યા અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ચલ છે. ઓકે, તો p બરાબર 2πr માં હાલ તો જે સૂત્ર લખ્યું છે એમાં પરિઘ ડિપેન્ડન્ટ છે અને ત્રિજ્યા કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. પણ ગણિતમાં કોઈ પણ ચલને ડિપેન્ડન્ટ અને કોઈ પણ ચલને ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકાય. કેવી રીતના સર? જો p બરાબર 2πr છે, આમાં પરિઘ આધારિત છે કોના પર? ત્રિજ્યા પર. જો તમે આ જ સૂત્રમાં ત્રિજ્યાને કરતા બનાવી દો તો r બરાબર થઈ જશે p ના છેદમાં 2π. 2π છેદમાં જતું રહેશે. રેડી? તો હવે હું લખી શકું કે જે ત્રિજ્યા છે એ હવે કોનું વિધેય થઈ ગયું? એ વિધેય થઈ ગયું પરિઘનું. કારણ કે હવે આ પરિઘની કિંમત આપણે મૂકશું, અને પરિઘની કિંમત મૂક્યા બાદ ગણતરી કર્યા બાદ ત્રિજ્યા આપણને મળશે. તો અહીંયા ત્રિજ્યા જે છે એ ડિપેન્ડન્ટ થઈ ગયું, અને પરિઘ કેવું થઈ ગયું? ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું. બરાબર? તો અહીંયા r બરાબર f of p લખાશે, કારણ કે ત્રિજ્યા હવે કોનું વિધેય થઈ ગયું? પરિઘનું. અને કયા સ્વરૂપે છે? p ના છેદમાં 2π સ્વરૂપે આધાર રાખે છે. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે આ જે p છે, આ p અહીંયા ઇનપુટ છે, અને હવે આ p કેવું થઈ ગયું છે? ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું છે. મતલબ અહીંયા હવે પરિઘ ત્રિજ્યા પર આધારિત નથી. જ્યારે ત્રિજ્યા જે છે એ આપણને આઉટપુટમાં આપે છે, ત્રિજ્યા આપણને આઉટપુટ સ્વરૂપે મળશે, અને અહીંયા કેવું થઈ ગયું છે ભાઈ? ડિપેન્ડન્ટ થઈ ગયું છે. કારણ કે હવે ત્રિજ્યા આધાર રાખવાનું છે કોના પર? પરિઘની પર. તો મેથેમેટિકલી તો આપણે કોઈને પણ કોઈ બેમાંથી કોઈ પણ ચલને ડિપેન્ડન્ટ કે ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ મેથેમેટિકલી, પણ ફિઝિકલી ભૌતિક રીતે આપણે આ વસ્તુ કરી શકીએ નહીં. ભૌતિક રીતે કેવી રીતના ન કરી શકીએ એનું આપણે ઉદાહરણ સમજીએ. કે જેમ તો માન લો કે મેં એક મસ્ત છોડ ઉગાવેલો છે, અને છોડ ઉગાડ્યો. હવે છોડનો મારે વિકાસ કરવાનો છે. રેડી? તો છોડનો વિકાસ કરવા માટે ઘણા બધા ફેક્ટર જરૂરી છે, પણ આપણે એક ફેક્ટર લઈને ચાલીએ કે ભાઈ પાણી. ચલો, તો એ છોડને પૂરતી માત્રામાં પાણી મળવું જોઈએ, તો એ છોડનો શું થશે? વિકાસ થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે છોડનો વિકાસ કોના પર આધારિત છે ભાઈ? પાણીની માત્રા પર આધારિત છે. ક્લિયર? તો છોડ જે છે એ પાણી પર ડિપેન્ડન્ટ છે. તો છોડ અહીંયા છોડનો જે વિકાસ છે એ અહીંયા કેવો થઈ ગયો ભાઈ? ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયો. કોના પર ડિપેન્ડ કરે છે? પાણી પર. ઘણા બધા ફેક્ટર છે, આપણે પાણી લઈને ચાલીએ છીએ. ઓકે, તો છોડનો વિકાસ અહીંયા કેવો છે ભાઈ? ડિપેન્ડન્ટ છે, અને પાણી કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. હવે આનું ઊંધું ન થઈ શકે કે ભાઈ છોડનો વિકાસ કરવો છે તો છોડને આપણે ખેંચીને મોટો કરી દઈએ અને ઓટોમેટિક એમાં પાણી આવી જશે. એ વસ્તુ અહીંયા પોસિબલ નથી. તો ફિઝિકલી ભૌતિક રીતે કોઈ પણ વસ્તુને ડિપેન્ડન્ટ કે ઇન્ડિપેન્ડન્ટ
ઇન્ટરચેન્જ ન કરી શકાય, જ્યારે મેથેમેટિકલી આપણે એને શું કરી શકીએ છીએ, ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ કે ભાઈ જે ડિપેન્ડન્ટ છે એને ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકાય અને ઇન્ડિપેન્ડન્ટ છે એને ડિપેન્ડન્ટ પણ બનાવી શકાય. મતલબ આઉટપુટ ઇનપુટમાં લઈ શકાય અને ઇનપુટને આઉટપુટમાં પણ કન્વર્ટ કરી શકાય. સૂત્રમાં ખાલી આપણે કરતા બદલવાનો હતો. પરિઘના સૂત્રમાં p કરતા હતો, એમાં મેં r ને કરતા બનાવી દીધો, તો હવે r જે છે એ પરિઘ પર આધારિત થઈ ગયો. બરાબર. તો હવે r શું છે? r છે વર્તુળની ત્રિજ્યા અને p શું છે? એનો પરિઘ છે. બરાબર. હવે જેમ કે આ સૂત્રની આપણે વાત કરીએ, p બરાબર 2πr ની વાત કરીને આગળ ચાલીએ છીએ. બરાબર. તો p બરાબર 2πr માં આપણે શું કીધું ભાઈ કે r જે છે એ ઇનપુટ છે અને p એટલે પરિઘ આપણને આઉટપુટ સ્વરૂપે મળે છે. ક્લિયર? હવે તમે વિચારો કે ઇનપુટ ની આપણે કઈ કઈ કિંમતો લઈ શકીએ. ઇનપુટ કોણ છે? ત્રિજ્યા છે. ત્રિજ્યાની ક્યાંથી ક્યાં સુધી કિંમતો લઈ શકાય? 0 થી લઈને અનંત સુધીની ત્રિજ્યા લઈ શકાય. બરાબર. તો પરિઘ પણ આપણને 0 થી લઈને અનંત સુધી કિંમત મળશે આઉટપુટમાં, પરિઘની કિંમત. તો ઇનપુટની જે શક્ય કિંમતો આપણે મૂકી શકતા હોઈએ એનો એક ગણ બને. બરાબર. ગણ એટલે તમને આઈ હોપ તમને ખ્યાલ જ હશે, જેમ કે સંખ્યાઓનો ગણ બને ને, જેમ કે માનો આ એક ગણ બનાવીએ 1 2 3 4, તો આ 1 2 3 4 નો એક સંખ્યાનો શું બની ગયો? ગણ બની ગયો. તો ઇનપુટ જે છે, ઇનપુટ જે વિધેય આપણને આપેલું છે એમાં જે ઇનપુટ છે એ ઇનપુટની શક્ય કિંમતોનો જે ગણ છે એ ગણને કહેવાશે ડોમેઇન. બરાબર. અહીંયા લખી દઉં છું, ધ્યાનથી સાંભળજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું. હે ને, આ બધી કામની વસ્તુઓ છે કે ઇનપુટની શક્ય કિંમતોના ગણને ડોમેઇન કહેવાય. શું કહેવાય? ડોમેઇન. બરાબર. આ બધા ટર્મોલોજી આપણને ખબર હોવી જોઈએ. અને આઉટપુટ તરીકે અહીંયા પરિઘ મળતો હતો, તો આઉટપુટની શક્ય કિંમતોના ગણને રેન્જ કહેવાય. શું કહેવાય? રેન્જ કહેવાય. ક્લિયર? તો અહીંયા ઇનપુટ તરીકે ત્રિજ્યા છે અને આઉટપુટ તરીકે પરિઘ મળે છે. તો ત્રિજ્યાનો કિંમતોનો ગણ 0 થી લઈને અનંત સુધી કોઈ પણ હોઈ શકે, કિંમત કોઈ પણ હોઈ શકે, અને 0 થી લઈને અનંત જે કિંમતોનો ગણ બનશે એના માટે ડોમેઇન થઈ જશે. અને એવી રીતના પરિઘની કિંમત પણ 0 થી લઈને અનંત આવી શકશે. તો એમાં પણ આપણે શું કરશું કે એ જે ગણ બનશે એને આપણે શું કહીશું ભાઈ? રેન્જ કહીશું. ખ્યાલ આવે છે? તો સર આવું તો બુકમાં આપ્યું જ નથી, એટલે જ તો કહું છું બેટા ચાલો કે બેઝિક મેથ્સમાં એક એક વસ્તુ આપણે કવર કરવાના છે, જે ફિઝિક્સમાં આગળ જતા ક્યાંક ને ક્યાંક તો આપણને કામ લાગવાની છે. તો ત્યારે આપણને નવું ન લાગવું જોઈએ, તો ત્યારે આપણને એ વસ્તુ આવડવી જોઈએ, જેથી આપણો સમય બચશે. ક્લિયર? તો આ મેં તમને ટોટલ વિધેયની વાત કરી દીધી કે ભાઈ ફિઝિક્સમાં આપણે આટલી વસ્તુ વિધેયમાં સમજવાની છે. હવે આપણે શું કરીએ છીએ, આના ઉપર અમુક દાખલાઓ જોઈએ છે. બરાબર ને? ફિઝિક્સમાં આપણે શું કરશું, આપણી સિસ્ટમ છે ફિઝિક્સની અંદર કે ભાઈ ટોપિક ચાલે એ ટોપિકને આધારિત આપણે દાખલા તરત જ ગણીએ છીએ. કારણ કે ટોપિક સમજાઈ ગયો છે, કન્સેપ્ટ સમજાઈ ગયો છે, તો એ કન્સેપ્ટનું એપ્લિકેશન બહુ મહત્વનું છે. હે? કારણ કે કન્સેપ્ટ તમને આવડે છે, ચલો હવે એને અપ્લાય કેવી રીતના કરવો છે એ પણ શીખવું પડશે. ઓર પછી તમને ખબર છે કોઈ સાયકલ ચલાવવા માટે પેડલ મારવું પડે, બેલેન્સ રાખવું પડે, પણ એના પર બેસો, પેડલ મારો, પ્રેક્ટિસ કરો તો ખબર પડશે ને. તો કન્સેપ્ટ તો આવડી જાય છે, પણ એ કન્સેપ્ટને એપ્લાય કેવી રીતના કરવો એમાં ઘણા બધા સ્ટુડન્ટ માર ખાઈ જાય છે, એટલે ફિઝિક્સમાં માર્ક્સ લાવી શકતા નથી. બરાબર? તો ફિઝિક્સ તો તમારું એકદમ ચકારા જેવું થઈ જશે, એની ચિંતા ન કરો. વન બાય વન જે અહીંયાથી ઇન્સ્ટ્રક્શન મળે છે એને ફોલો કરો. તો એક દાખલો તમને દેખાય છે y બરાબર f of x બરાબર x². તો પહેલા આપણે આ વિધેય સમજીએ. y બરાબર f of x એટલે કે y જે છે એ x પર આધારિત છે અને કયા સ્વરૂપે આધારિત છે? x² સ્વરૂપે આધારિત છે. ક્લિયર? તો આપણે સવાલો પૂછ્યો છે, આપણે શોધવાનું છે f of -1, f of 0 અને f of π. બરાબર? આ ત્રણ કિંમતો શોધવાની કીધી છે. તો સૌથી પહેલા આપણે ફંક્શન લખી દઈએ. વિધેય આપેલું છે f of x બરાબર x². ક્લિયર? ચાલો, તો આ જે x છે અહીંયા, આ x આપણું શું છે ભાઈ? ઇનપુટ છે, અને આ x² આપણું શું છે? આઉટપુટ છે. બરાબર? કે ઇનપુટમાં તમે જે કિંમત આપશો એનો વર્ગ થઈને આપણને આઉટપુટ મળશે. આ વિધેય આપણને એવું કહી રહ્યું છે કે ભાઈ આ વિધેયની અંદર તમે ઇનપુટ જે પણ મૂકશો તમને આઉટપુટમાં એનો વર્ગ થઈને જવાબ મળશે. ચાલો, તો પહેલો સવાલ આપણને પૂછેલો છે અહીંયા f of -1. બરાબર? તો તમે કહો અહીંયા કે ઇનપુટ આપણે શું આપેલું છે? ઇનપુટ આપેલું છે -1. તો વિધેય એવું કહે છે કે ભાઈ તમે મારી અંદર જે પણ મૂકશો હું એનો વર્ગ કરીને જવાબ આપીશ. આ વિધેય એવું કહે છે. તો એની અંદર આપણે -1 મૂક્યું છે, તો -1 નો વર્ગ થઈને જવાબ મળશે, એટલે -1 નો વર્ગ એટલે 1 થશે. રાઈટ? કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ શું થાય? ધન થાય.
બીજો સવાલ પૂછેલો છે f ઓફ 0, રાઈટ? હવે તો ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટોને ખ્યાલ પણ આવી ગયો છે. f ઓફ 0 એટલે 0 ઇનપુટ છે, જવાબમાં 0 નો વર્ગ મળશે, જે 0 જ આવશે. ત્રીજો સવાલ પૂછેલો છે f ઓફ પાઈ, બરાબર? ઇનપુટમાં પાઈ મૂક્યું છે તો આઉટપુટમાં પાઈ નો વર્ગ થઈ જશે, તો પાઈ નો વર્ગ એટલે 3.14 નો વર્ગ, બરાબર? આનો જે જવાબ આવે આપણે લખી દઈશું, એકદમ સિમ્પલ. માન લો આ રીતના એક એક્સ્ટ્રા સવાલ આપણે લઈએ. સપોઝ આમાં પૂછેલું છે f ઓફ x + 1, ઓકે? f ઓફ x + 1 પણ શોધો. રેડી? એક એક્સ્ટ્રા સવાલ કરાવી દઉં ચાલો આની અંદર. ઇનપુટમાં આપણે આપ્યું છે x + 1, અને ધ્યાનથી સમજજો, એકદમ બારીકીથી બધા કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે. f ઓફ x + 1, તો આ x + 1 આખું શું છે? ઇનપુટ છે. તો આઉટપુટમાં નો શું થઈ જશે ભાઈ? વર્ગ થઈ જશે. તો x + 1 નો સ્ક્વેર થઈ જશે. રેડી? તો આ તો સૂત્ર બેઝિક એલ્જેબ્રિક સૂત્ર છે. a + b હોલ સ્ક્વેર, આઈ હોપ બધાને આવડતું હશે. a + b હોલ સ્ક્વેર બરાબર થાય a² + 2ab + b². તો અહીંયા x + 1 નો સ્ક્વેર થઈ જશે x² + 2x + 1. ખ્યાલ આવ્યો? તો આ એક વિધેય આપેલું હતું જેમાં આપણે ઇનપુટ જે મૂકતા હતા, આઉટપુટમાં આપણને શું મળે છે? એનો વર્ગ મળે છે, બરાબર? વર્ગ કેમ કર્યો? જો બેટા, વર્ગ કેમ કર્યો? કારણ કે આ વિધેય આપણને એવું કહે છે, ધ્યાનથી સમજો ને, તમારા ક્વેશ્ચન જેન્યુઅન છે અને ક્વેશ્ચન પૂછવા જ જોઈએ, કારણ કે આપણે અહીંયા શીખવા આવેલા છીએ, બરાબર? કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તરત જ ક્વેશ્ચન પૂછી લેવાનો. તમે મેસેજ લખશો એટલે મને નોટિફિકેશન મળી જશે, ચિંતા નહીં કરો. તો વર્ગ એટલા માટે કર્યો કે આ જે વિધેય છે, બ્લુ બોક્સમાં જે વિધેય લખેલું છે એ આપણને સવાલમાં આપેલું, બરાબર? હવે આ વિધેયને આપણે સમજવું પડે કે આ વિધેય શું કહી રહ્યું છે, હે ને? આની અંદર તમે જો, આ x શું છે? આ x ઇનપુટ છે, અને આ વિધેયનો જવાબ આવે છે કઈ રીતના? x² સ્વરૂપે આવે છે, હે ને? તો x ઇનપુટ હતું, જવાબમાં મળે છે x નો વર્ગ. તો ઇનપુટમાં જે પણ કિંમત આપશું, આઉટપુટમાં આપણને એનો વર્ગ મળશે, એવું આ વિધેય કહી રહ્યું છે, બરાબર? વિધેયને સમજવું પડશે, એટલે મેં અહીંયા વર્ગ કરેલો છે, કારણ કે વિધેયમાં આપણને આઉટપુટ તરીકે x નો શું મળે છે? વર્ગ મળે છે. ક્લિયર? એક હજુ સવાલ જોઈએ, ચિંતા ન કરો. આ સવાલ છે y = f of x, એટલે કે y જે છે x પર આધારિત છે, અને કયા સ્વરૂપે આધારિત છે? x ના છેદમાં x + 1. રેડી? તો અહીંયા વિધેય લખી દઉં, f of x = x ના છેદમાં x + 1. ક્લિયર? હવે આ વિધેય આપણને શું કહે છે? અહીંયા આ x શું છે? આ x ઇનપુટ છે, બરાબર? તો આઉટપુટમાં આપણને શું મળશે? x ના છેદમાં x + 1 મળશે. મતલબ જે પણ તમે ઇનપુટ આપો છો એને આપણે અંશમાં લખી દેવાનું, અને છેદમાં એ ઇનપુટમાં એક એડ કરી દેવાનું, બરાબર? આ વિધેય આવું કહી રહ્યું છે. પહેલો સવાલ આમાં આપણને પૂછેલો છે f of 1, રાઈટ? પહેલો સવાલ શું પૂછેલો છે? f of 1. તો f of 1 ધ્યાનથી સમજો, ઇનપુટમાં આપણે આપેલું છે 1, તો આઉટપુટ, આ આઉટપુટ છે બેટા, આ શું છે? આઉટપુટ છે. તો આઉટપુટમાં આપણે શું કરવાનું છે? x ની કિંમત ઉપર લખવાની, છેદમાં x + 1 કરવાનું. x તરીકે ઇનપુટ શું આપેલું છે? 1 આપેલું છે, તો અંશમાં 1 આવશે, કારણ કે x ની કિંમત 1, ઇનપુટ 1 આપેલું છે, છેદમાં x ની જગ્યાએ 1 છે, 1 + 1, તો આન્સર આવશે ફાઇનલી 1/2. ક્લિયર? બીજો સવાલ જો, f of √2 આપેલું છે, તો સિમ્પલ છે. હવે ઇનપુટ આપણે શું આપીએ છીએ? √2 આપીએ છીએ. તો આઉટપુટ આપણને એવું કહે છે કે જે ઇનપુટ આપ્યું છે એને અંશમાં લખી દો, અને છેદમાં એમાં એક એડ પણ કરી દો, રાઈટ? તો √2 જે છે એ √2 તો અંશમાં લખી જ દઈશું, અને છેદમાં √2 + 1 થશે, કારણ કે ઇનપુટ તરીકે આપણે √2 આપેલું હતું, તો છેદમાં આપણે એક એડ પણ કરવાનું છે, તો √2 + 1 થશે. હવે અહીંયા તમે આગળ પ્રોસેસ કરી શકો છો, આગળ ગણતરી કરી શકાય. છેદનું સમીકરણ નામનો એક કન્સેપ્ટ નાના ધોરણમાં આપણે ભણી ગયા છે. છેદનું સમીકરણ કરવાનો મતલબ શું થાય? કે આ છેદમાં જે વર્ગમૂળ છે એને આપણે કાઢવાનું છે, તેના માટે આપણે છેદનું સમીકરણ કરવું. તો √2 + 1 ની વિરોધી સંખ્યા એટલે √2 - 1 વડે ગુણાકાર, અને √2 - 1 વડે જ ભાગાકાર કરીશું. તો આનાથી શું થશે સર? આનાથી જે છેદમાં વર્ગમૂળ છે એ નીકળી જશે. કઈ રીતના બતાવો, જોઈ લો. અહીંયા આ √2 જે છે એનો આ કૌંસ સાથે ગુણાકાર થશે, તો √2 કૌંસમાં √2 + 1, અંશ સાથે ગુણાય, છેદ સાથે ગુણાય, છેદમાં. હવે છેદમાં જો તમારી નજર પાકતી હોય તો તમને એક સૂત્ર બનતું દેખાઈ ગયું છે. છેદમાં તમે જોઈ શકો છો, આ પદ છે √2 + 1, અને આ છે √2 - 1, અને બંને વચ્ચે ગુણાકારની નિશાની છે. તો આ સૂત્ર તમે ભણી ગયા છો, a + b અને a - b હોય તો આનો જવાબ શું આવે? a² - b². તો બે કૌંસની અંદર ખાલી નિશાનીનો જ ફરક હોય, એક કૌંસમાં પ્લસ હોય અને એક કૌંસમાં માઈનસ હોય,
તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ છીએ a² - b². સેમ ટુ સેમ નીચે જુઓ તમે √2 + 1 અને √2 - 1 એટલે a + b અને a - b દેખાય છે. તો સિમ્પલ લોજિક છે, a² - b² થશે. તો a કોણ છે અહીંયા? √2 છે. તો √2 નો સ્ક્વેર √2 નો સ્ક્વેર માઈનસ b² એટલે b કોણ છે? 1. તો 1 નો સ્ક્વેર. તો ફાઇનલી આનો જવાબ શું આવશે? અહીંયા લખી દઉં. ઉપર જે √2 છે, √2 એને આપણે કૌંસની અંદર લઈ લઈએ. તો આ √2 પહેલા √2 સાથે ગુણાશે. તો √2 * √2 કેટલું થાય? 2 થાય. બરાબર છે. પ્લસ √2 * 1 કેટલું થાય? √2 થાય. છેદમાં √2 નો સ્ક્વેર 2 અને 1 નો સ્ક્વેર 1. બે માંથી 1 જાય તો 1 આવશે. તો ફાઇનલી આપણને આ જવાબ મળશે છેદનું સમીકરણ કરવાથી. તો આ જે વિધેય હતું, આ સવાલમાં જે વિધેય આપેલું હતું, આ વિધેય આપણને શું કહી રહ્યું છે કે જે પણ ઇનપુટ તમે આપશો એ ઇનપુટ અંશમાં લખો અને છેદમાં એમાં એક એડ પણ કરી દો. જેમ કે પહેલા આપણે ઇનપુટ 1 આપેલું હતું, તે 1 બેઠું આપણે અંશમાં લખી દીધું અને છેદમાં એમાં એક એડ પણ કર્યું તો 1 + 1 એટલે કે 2 થઈ. સેમ ટુ સેમ આપણે √2 માં ગણતરી કરી. બરાબર. √2 કેમ લીધું? કારણ કે છેદનું સમીકરણનો કન્સેપ્ટ પણ મારે અહીંયા શીખવાડવાનો હતો, એટલે મેં √2 વાળું એક ઉદાહરણ અહીંયા લીધું છે. બરાબર છે. બોલો, ખ્યાલ આવ્યો આની અંદર? આમાં કોઈ કન્ફ્યુઝન છે? વિધેયના બેઝિક દાખલા મેં અહીંયા લીધેલા છે. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? અને તમારો જેવો રિસ્પોન્સ હશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. બોલો, ખ્યાલ આવ્યો? ક્લિયર છે? સર હા સર આ સ્ટેપમાં પ્લસ કેમ કરે? પ્લસ સોરી, રેડી એક જ મારી મિસ્ટેક છે. √2 - 1 આવશે ને? એકદમ રાઈટ છે. ઉપર √2 - 1 છે ને, એટલે અહીંયા પણ -1 આવશે. બરાબર છે. બેઝિક. બોલ, બીજો કોઈ પ્રશ્ન? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે વિધેયનું વિધેય. હે ને? એક એક કન્સેપ્ટ ધ્યાનથી સમજવાના છે, મજા આવવી જોઈએ. બરાબર. નેક્સ્ટ કન્સેપ્ટ શું છે? વિધેયનું વિધેય છે. બરાબર. તો આપણે એક કામ કરીએ, આને ભૂસી નાખીએ. ચાલો, વિધેયનું વિધેય શું કહે છે? ફંક્શન ઓફ ફંક્શન. તો વિધેયની અંદર જો બીજું વિધેય આપેલું હોય તો કઈ રીતના ગણતરી કરી શકાય? તો જો પહેલું એક વિધેય આપેલું છે f(x) = 1/x. આ વિધેય શું કહે છે કે ભાઈ તમે જે ઇનપુટ આપશો આઉટપુટમાં એનું વ્યસ્ત થઈને જવાબ મળશે. ક્લિયર? અને એક બીજું વિધેય પણ આપેલું છે, જો g(x) બરાબર, g(x) બરાબર આપેલું છે x² + 1. આ પણ એક વિધેય છે. f ની જગ્યાએ આપણે g સિમ્બોલ લીધો છે. ક્લિયર? તો આ વિધેય શું કહે છે કે જે ઇનપુટ તમે આપશો એનો પહેલા તો વર્ગ થશે અને પછી એમાં એક એડ થશે. ક્લિયર? આ બે વિધેય પહેલા સમજવા બહુ જરૂરી છે. પહેલું વિધેય એવું કહે છે કે જે ઇનપુટ આપીએ છીએ એનું વ્યસ્ત કરી દો આઉટપુટમાં, અને બીજું વિધેય એવું કહે છે કે જે ઇનપુટ આપો છો આઉટપુટમાં પહેલા એનો વર્ક કરો પછી એમાં એક એડ કરો. તો પહેલો સવાલ આપણને પૂછેલો છે અહીંયા કે f(g(x) શોધો. આને વંચાશે કેવી રીતના? આને વંચાશે f(g(x) બરાબર, અથવા આને fog સિમ્પલ fog પણ લખી શકાય. બરાબર. તો અહીંયા નીચે લખી દઉં છું. સિમ્પલ આપણે આને fog પણ લખી શકીએ. અને f(g) મતલબ f(g(x). તો આને સોલ્વ કઈ રીતના કરશું? આ પહેલો સવાલ છે આપણો. રેડી? ધ્યાનથી સમજો. સૌથી પહેલા બહારનું જે વિધેય છે f, એને એમને મત રાખીએ. કૌંસની અંદર લખેલું છે g(x) અને g(x) વિધેય શું આપેલું છે? આયરું જો આ g(x) વિધેય છે. બેઠું અંદર લખી દો x² + 1. બરાબર. હવે આ વિધેય f નું બની ગયું. કેમ f નું બની ગયું? કારણ કે હવે આપણા માટે શું છે? આ આપણા માટે ઇનપુટ છે અને ઇનપુટ ક્યાં આપ્યું છે? f ના વિધેયમાં આપેલું છે. તો f નું વિધેય આયરું જો. આ વિધેય શું કહે છે કે જે ઇનપુટ આપશો એનું શું થઈ જશે ભાઈ? વ્યસ્ત થઈ જશે. બરાબર. તો ઇનપુટ શું આપેલું છે? x² + 1 ઇનપુટ આપેલું છે. તો આઉટપુટમાં એનું વ્યસ્ત મળશે એટલે 1/x² + 1 આવશે. ચાલો 1/x² + 1. સૌથી પહેલા મેં આ g(x) વિધેય લખી દીધું જે આપેલું છે x² + 1 એમનેમ જ. પછી હવે આ બહાર કયું વિધેય છે? f વિધેય છે. અને f વિધેય એવું કહે છે કે 1/x આઉટપુટમાં આપણને વ્યસ્ત મળશે. તો ઇનપુટ આપણે આપેલું છે x² + 1, આઉટપુટમાં આપણને મળશે 1/x² + 1. એક્ઝેક્ટ વ્યસ્ત થઈ જશે. બીજો સવાલ જો. બીજો સવાલ આપેલો છે g(f(x) શોધો. રેડી? g(f(x). તો વિધેય બહાર g નું છે, અંદર વિધેય છે f(x). આને આપણે સિમ્પલ GOF પણ લખી શકીએ. બરાબર. ચાલો, તો સિમ્પલ ટેકનિક તો એ જ છે. બહારનું વિધેય એમનેમ રહેશે, અંદર વિધેય છે f(x). તો f(x) નું વિધેય છે 1/x.
ડાયરેક્ટ f of x વિધેય અહીંયા લખી દીધું મેં 1/x. હવે આ 1/x આપણા માટે શું છે ભાઈ? ઇનપુટ છે. કોનો ઇનપુટ છે? g નું ઇનપુટ છે, હે ને? g નું, g વિધેયનું, g of x નું. તો g of x વિધેય શું કહે છે કે જે પણ તમે ઇનપુટ આપશો અહીંયા આઉટપુટમાં પહેલા એનો વર્ગ થશે અને પછી એમાં એક એડ થશે. તો ઇનપુટ તરીકે આપેલું છે 1/x. તો પહેલા 1/x નો વર્ગ થશે અને પછી એમાં એક એડ થશે, બરાબર? તો 1 નો વર્ગ 1 નો વર્ગ 1 થશે અને x નો વર્ગ x² થશે પ્લસ 1. આ આપણો જવાબ આવશે. ત્રીજો સવાલ જો f of fx. હવે પોતાનું ને પોતાનું જ વિધેય આપેલું છે. આપણે એક નવું પેજ લઈ લઈએ. f of fx, અને ધ્યાનથી સમજજો. f of fx ને આપણે સિમ્પલ f o f વડે પણ દર્શાવી શકીએ. તો f પહેલા એમને એમ રહેશે, કૌંસની અંદર fx વિધેય લખવાનું છે. ક્યાં છે સર? આઈ લીધું. fx બરાબર શું છે? 1/x. તો પહેલા આપણે અંદર લખી દઈએ 1/x. હવે આપણા માટે શું છે? ઇનપુટ છે. કયા વિધેય માટે ઇનપુટ છે? f વિધેય માટે. તો યાદ કરો f વિધેય શું કીધું હતું? જે પણ ઇનપુટ આપશો એનું શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. તો 1/x આવશે. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો ફાઇનલી જવાબ આવશે x. ક્લિયર છે? અને લાસ્ટ સવાલ પૂછેલો છે આની અંદર g of gx. જેમ f of fx છે ને એવી રીતના પૂછેલું છે g of gx, રાઈટ? તો આને આપણે લખી શકીએ કઈ રીતના? આને સિમ્પલ લખાય GOG મતલબ g of gx. તો પહેલા આપણે શું કરશું? કૌંસની અંદર જે વિધેય છે તો લખી જ દઈશું. તો પહેલા g એમને રહેશે, બહારનું વિધેય એમને. અંદર વિધેય લખશું g of x. g of x નું વિધેય આપેલું છે x² પ્લસ 1. જો તમે આ જોઈ શકો છો, આ વિધેય કયું છે? g of x x² પ્લસ 1. ચાલો મૂકી દીધું. હવે x² પ્લસ 1 આપણા માટે ઇનપુટ છે. કયા વિધેયનું ઇનપુટ છે? g of x નું ઇનપુટ છે. તો g of x નું ઇનપુટ શું કહેતું હતું? કે જે પણ ઇનપુટ આપો છો એનો પહેલા વર્ગ કરો અને પછી એમાં એક એડ કરો. તો ઇનપુટ તરીકે આપણે આપેલું છે x² પ્લસ 1. પહેલા આનો વર્ગ કરી દો અને પ્લસ એમાં એક એડ કરી દો, રાઈટ? હવે ફરીથી અહીંયા સૂત્ર લાગશે કયું? a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર લાગશે. તો થઈ જશે x ની 4 ઘાત પ્લસ 2x² પ્લસ 1 અને આ પાછળનો પ્લસ 1 તો છે જ. તો ફાઇનલ આન્સર આવશે x ની 4 ઘાત પ્લસ 2x નો વર્ગ વત્તા 1 ને કેટલું થશે? 2 થશે, બરાબર? તો ક્યારે પણ આપણને વિધેયની અંદર વિધેય આપેલું હોય, જો જ્યારે હું તમને સંકલન વિકલન શીખવાડીશ ને ત્યારે આ કન્સેપ્ટનો ઉપયોગ થશે, બરાબર છે? ડાયરેક્ટ સંકલન વિકલન પર ના જવા બેટા, રેડી? કારણ કે એની અંદર ઘણા બધા ડિટેલમાં કન્સેપ્ટ આવે છે જે આપણે સમજવાના છે, પણ એના માટે પાયો તો મજબૂત હોવો જોઈએ. ક્લિયર? તો વિધેયની અંદર જ્યારે પણ વિધેય આવે ત્યારે આપણે આ રીતની પ્રોસેસ કરવી પડશે, બરાબર છે? નેક્સ્ટ કન્સેપ્ટ પર જઈએ. નવું પ્રકારનું વિધેય છે. વિધેય પર આપણે પીએચડી કરી લેવાના છે આજે, ફિઝિક્સમાં જેટલી જરૂરિયાત છે એટલી. નેક્સ્ટ કન્સેપ્ટ છે આપણો જુદા જુદા અંતરાલમાં અલગ અલગ વ્યાખ્યા ધરાવતા વિધેય. મતલબ કે આપણને અલગ અલગ ગેપ આપેલો, અલગ અલગ અંતરાલ આપેલો હોય અને ઇન્ટરવલ, અલગ અલગ ઇન્ટરવલ આપેલો હોય અને અલગ અલગ ઇન્ટરવલમાં વિધેયની જે વ્યાખ્યા છે એ અલગ અલગ થતી હોય. કેવી રીતના સર? જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. f of x બરાબર બે વિધેય છે, એક છે x² અને એક છે x પ્લસ 1. અને આવા સવાલો તમે જોયા હશે. આવું આપણે ફિઝિક્સની અંદર ઘણીવાર જોઈએ છે, ઘણા બધા કન્સેપ્ટમાં આગળ જતા આવશે. એક વિધેય છે x² અને એક વિધેય છે x પ્લસ 1. તો x² ક્યારે લગાવવાનું? જ્યારે x ની કિંમત 0 અથવા 0 કરતા નાની હોય. આ કન્ડિશન છે, આ આપણા માટે ઇન્ટરવલ છે, બરાબર? આ અંતરાલ આપેલો છે કે જો x શું છે સર? x છે અહીંયા ઇનપુટ. જો તમે x ઇનપુટ છે, મતલબ જે ઇનપુટ આપણે આપવાના છીએ એની કિંમત 0 અથવા 0 કરતા ઓછી હોય તો આપણે આ વિધેય લગાવવાનું, એટલે આઉટપુટમાં આપણને એનો વર્ગ થઈને જવાબ મળશે. ઓકે? અને જો x ની કિંમત 0 કરતા વધારે હોય, મતલબ જો ઇનપુટ આપણે આપીએ છીએ 0 કરતા મોટું હોય તો પછી આપણે આ વિધેય વાપરવાનું. આ વિધેય શું કહે છે કે જે ઇનપુટ આપશું એમાં એક એડ કરી દેવાનું, બરાબર? આ પહેલું વિધેય એવું કહે છે કે ભાઈ આઉટપુટમાં આપણે વર્ગ કરી દેવાનો, અને બીજું વિધેય એવું કહે છે કે ઇનપુટ જે આપ્યું છે એમાં એક ઉમેરી દેવાનું, બરાબર? તો ચાલો સવાલ જોઈએ. પહેલો સવાલ છે f of -1. f of -1. ક્લિયર? તો તમે ઇનપુટ ચેક કરો. પહેલા આ ઇનપુટ છે આપણું -1 ઇનપુટ છે. -1 એટલે 0 કરતા નાની સંખ્યા થાય. તો 0 કરતા નાના માટે આપણે કયું વિધેય લગાવવાનું છે? પહેલું વિધેય લગાવવાનું છે. તો પહેલું વિધેય શું કહે છે કે ભાઈ x² કરી દો, એટલે ઇનપુટનો વર્ગ કરી દો. તો -1 ઇનપુટ છે એનો આપણે વર્ગ કરી દઈએ તો જવાબ આવશે +1. બીજો સવાલ છે f of 0.
f of 0 એટલે ઇનપુટ તરીકે હવે આપણે 0 મૂક્યું છે. ઓકે, તો 0 ફરીથી આમાં જ આવશે. પહેલું વિધેય ક્યારે લગાવવાનું હતું? જ્યારે ઇનપુટની કિંમત 0 અથવા 0 કરતા ઓછી હોય. તો 0 ઇનપુટ આપેલું છે તો ફરીથી 0 નો વર્ગ થશે, જવાબ 0 જ આવશે. ત્રીજો સવાલ જો f of 1 આપેલું છે. રેડી? ત્રીજો સવાલ છે f of 1. તો f of 1 ઇનપુટ છે ને, 1 કેવું છે ભાઈ? ગ્રેટર ધેન 0 છે. તો ગ્રેટર ધેન 0 માટે તો આપણે નીચેનું વિધેય લગાવવું પડશે. નીચેનું વિધેય એવું કહે છે કે ઇનપુટમાં આપણે એક એડ કરી દેવાનો, બીજું કાંઈ કરવાનું નહીં. ઇનપુટ તરીકે એક આપેલું છે, એમાં એક એડ કરી દો તો ફાઇનલ જવાબ આવશે 2. ઓકે, અને આ છેલ્લો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો વિધેયમાં વિધેય છે, વિધેયનું પણ વિધેય છે, હમણાં આપણે શીખી ગયા ને, એના ઉપર સવાલ આવેલો છે. તો એ સવાલ કઈ રીતના સોલ્વ કરશો? એક નવું પેજ લઈ લઈએ એના માટે. f of અને સવાલ છે -2. રેડી? f of -2. ક્લિયર? તો આને કઈ રીતના સોલ્વ કરશો? ધ્યાનથી સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. પહેલા 12 નું વિધેય એમને એમ રહેશે f, અંદર છે f of -2. તો f of -2 નો જવાબ શું આવશે ભાઈ? f of -2 માં ઇનપુટ તરીકે આપણે -2 આપેલું છે, રાઈટ? તો -2 એટલે 0 કરતા નાની સંખ્યા, અને જ્યારે પણ ઇનપુટ માં 0 કરતા નાની સંખ્યા આપણે તો આઉટપુટમાં આપણને મળશે x², એટલે ઇનપુટનો વર્ગ કરી દેવાનો. તો ઇનપુટ તરીકે -2 આપેલું છે તો અહીંયા આવશે -2 નો સ્ક્વેર. ક્લિયર? તો હવે 12 નું વિધેય તો હજી લગાવવાનું બાકી જ છે. આ અંદરના વિધેયનો જવાબ આવ્યો -2 નો વર્ગ. તો -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. હવે આ 4 ફરીથી આપણા માટે શું છે? ઇનપુટ છે. રેડી? અને 4 કેવી સંખ્યા છે? ગ્રેટર ધેન 0 છે. તો 0 કરતા મોટા માટે આપણે કયું વિધેય લગાવવાનું હતું? આ વિધેય લગાવવાનું હતું. x + 1 એટલે ઇનપુટમાં એક ઉમેરી દો તો ફાઇનલ જવાબ આવશે. ઇનપુટ તરીકે 4 છે તો 4 + 1 એટલે ફાઇનલ આન્સર આવશે આનો 5. બરાબર? તો બે વાર આપણે વિધેય લગાવવા પડ્યા. એક વાર f of -2 માં લગાવવું પડ્યું, જે મેં પહેલું વિધેય લગાવ્યું x² વાળું, અને પછી 4 આવ્યું તો 4 0 કરતા મોટી સંખ્યા છે તો ફરીથી બીજું વિધેય લગાવ્યું x + 1 વાળું, તો 4 + 1 કેટલું થશે? 5 થશે. બરાબર? તો અહીંયા સમજાવવા શું માંગે છે આ સવાલ? કે ઘણા બધા સવાલો એવા હશે કે જેમાં જે ચલ છે એ 2-3 પ્રકારે આધાર રાખતો હશે અલગ અલગ વિધેય પર, અને દરેકના અંતરાલ અલગ અલગ હશે. જેમ કે અહીંયા પહેલો અંતરાલ શું હતો? કે ઇનપુટ તરીકે 0 અથવા 0 કરતા નાની સંખ્યા આપો તો આઉટપુટમાં x² કરી દેવાનું, અને જો ઇનપુટ તરીકે 0 કરતા મોટી સંખ્યા આપો તો આઉટપુટમાં x + 1 એટલે ઇનપુટમાં 1 ઉમેરવાનું હતું. બરાબર? આવી રીતના કોઈ ત્રીજું વિધેય આપેલું હોય તો એની કન્ડિશન લગાવી દેવાની. બરાબર છે? તો આ જે હેડિંગ, બધા હેડિંગના બહુ મહત્વ છે. જો મેં હેડિંગ બહુ વિચારીને માર્યા છે. જુદા જુદા અંતરાલમાં અલગ અલગ વ્યાખ્યા ધરાવતા વિધેયો છે આ. કે ભાઈ 0 અને 0 કરતા નાના માટે એની વ્યાખ્યા અલગ છે, અને 0 કરતા મોટા ઇનપુટ માટે એની વ્યાખ્યા અલગ છે. 0 અને 0 કરતા નાના માટે એ x² આપશે, અને 0 કરતા મોટા ઇનપુટ માટે x + 1 જવાબ આપશે. બોલો, ખ્યાલ આવ્યો આની અંદર? ખબર પડી? ક્લિયર છે આમાં? તો કન્ફ્યુઝન? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, y = f of x = 1 + x / x. ચલો આ વિધેય આપેલું છે. રેડી? આમાં x ને y ના વિધેય સ્વરૂપે દર્શાવવાનું કીધું છે. તમે આ વિધેય જે આપેલું છે એને ચેક કરો. y બરાબર આપેલું છે 1 + x/x. તો આ વિધેયને જોઈને મનમાં ખ્યાલ આવે કે ભાઈ y x પર આધારિત છે. જો તમે x ની કિંમત બદલશો તો y ની કિંમત પણ બદલાશે. પણ આપણને આ નથી પૂછ્યું. આપણને શું પૂછ્યું છે કે x ને y ના વિધેય સ્વરૂપે દર્શાવો. મતલબ આનું ઊંધું કરવાનું છે. સવાલમાં આપેલું છે y x પર આધારિત છે. આપણે જવાબ એવો લાવવાનો છે કે જેમાં x y પર આધારિત થઈ જાય. ક્લિયર? તો સિમ્પલ લોજિક છે, સિમ્પલ. x ને કરતા બનાવવાનો છે ટૂંકમાં. કોને બનાવવાનો? x ને. ચાલો એક કામ કરીએ. આ x ને પહેલા અહીંયા ગુણાકારમાં લઈ લો. રાઈટ? તો આ થઈ જશે xy બરાબર 1 + x. ક્લિયર? હવે x વાળા બધા પદ એક બાજુ કરી દો. તો આ x ને આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો xy તો છે x ડાબી બાજુ આવશે તો -x બરાબર 1. ડાબી બાજુમાંથી x કોમન લઈ લઈએ તો અંદર વધશે y - 1 બરાબર 1. અને આપણે કરતા કોને બનાવવાનો છે? x ને કરતા બનાવવાનો છે. તો y - 1 છેદમાં જશે તો x બરાબર જવાબ આવશે 1/y - 1. આ જે સ્વરૂપ મળ્યું, આ ફાઇનલ જે આન્સર મળ્યો, આમાં x y પર આધારિત છે. તમે ધ્યાનથી ચેક કરો.
તમે y ની અલગ અલગ કિંમત મૂકશો તો તમને x ની અલગ અલગ કિંમત મળશે. y બદલાશે તો x પણ બદલાશે. મતલબ અહીંયાથી આપણે કહી શકીએ કે x એ y પર આધારિત છે. ઓકે, અને આને આપણે મેથેમેટિકલી કઈ રીતે લખશું કે x જે છે એ y નું વિધેય છે, તો x બરાબર f of y આવશે. અને વિધેય કયું આપેલું છે? વિધેય આવ્યું 1/y-1. ફાઇનલી આ જવાબ આવશે. તો જો આ છે આપણો જવાબ અને આ હતો આપણો સવાલ. રેડી? તો સવાલમાં જો y x પર આધારિત હતું, જ્યારે જવાબમાં હવે x y પર આધારિત થઈ ગયું છે. તો આપણે મેં તમને પહેલી સ્લાઇડમાં કીધું હતું ને કે કોઈ પણ ઇનપુટને આપણે આઉટપુટ કરી શકીએ અને આઉટપુટને ઇનપુટ બનાવી શકીએ, અથવા એવું કહી શકાય કે y જે હતો એ પહેલા ડિપેન્ડન્ટ હતો અને x જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હતો. હવે આ x કેવો થઈ ગયો? ડિપેન્ડન્ટ થઈ ગયો અને y કેવો થઈ ગયો ભાઈ? ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો. y નો આધાર કોઈના પર નથી, પણ x નો આધાર y પર છે. ઓકે, તો જ્યારે પણ આવા સવાલ આવે તો આપણે ઇન્ટરચેન્જ કરવાનું રહેશે, માત્ર સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. ક્લિયર? અને વિધેયમાં આપણો છેલ્લો કન્સેપ્ટ જે મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે માનાંક વિધેય. અને ઘણીવાર આપણે માનાંક વિધેય નો ઉપયોગ કરીએ છીએ ફિઝિક્સ ની અંદર. તો માનાંક વિધેયને ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ ફંક્શન. બરાબર? તો માનાંક વિધેય પણ કંઈક અલગ અલગ અંતરાલ ધરાવતું જ વિધેય છે કે જો x ની કિંમત 0 અને 0 કરતા મોટી હોય તો આઉટપુટ તરીકે x જ મળશે. મતલબ જે ઇનપુટ આપ્યું છે એ જ આપણું આઉટપુટ. અને જો ઇનપુટ તરીકે 0 કરતા નાની સંખ્યા મૂકેલી છે તો આઉટપુટમાં આપણને મળશે -x. ઓકે, આ માનાંક વિધેયને તમે મૂળ તરીકે પણ ઓળખો છો, હે ને? આપણને ખબર છે -2 નો માનાંક કરીએ તો 2 જ આવે અને +2 નો માનાંક કરો તો પણ 2 જ આવે. રેડી? તો આ જે માનાંક છે, આપણે બે લીટી કરીએ છીએ, આ માનાંક વિધેય આવી રીતના વ્યાખ્યાયિત થાય છે. રેડી? જો -2 મૂકેલું છે ને, -2 ઇનપુટ છે, તો -2 કેવી સંખ્યા છે? 0 કરતા નાની સંખ્યા છે. તો 0 કરતા નાની સંખ્યા માટે આપણે આઉટપુટમાં મળશે -x. તો -x કેટલું મૂક્યું? -2. તો એટલે આપણને જવાબ શું મળે છે ભાઈ? +2 મળે. આ બે જવાબ આ રીતના આવેલો છે, અને ડાયરેક્ટ આપણે લખી દઈએ છીએ ને કે ભાઈ મોડ -5 બરાબર 5. તો આની પાછળનો જે કન્સેપ્ટ છે આ છે કે જ્યારે પણ તમે ઇનપુટ 0 કરતા નાની આપો છો તો આઉટપુટમાં આપણને એક એક્સ્ટ્રા માઇનસ આગળ લાગી જશે. તો એક માઇનસ તો હતો ઇનપુટનો, આગળ એક એક્સ્ટ્રા માઇનસ લગાવી દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે આપણને જવાબમાં 5 મળે છે. ઓકે, અને જો 0 કરતા મોટી સંખ્યા છે તો પછી જે ઇનપુટ આપેલું છે એ જ આપણું આઉટપુટ થશે. બરાબર છે? તો અહીંયા આપણે અહીંયા આપણે જે વિધેયનો કન્સેપ્ટ છે, ટોટલ જેટલી ફિઝિક્સમાં આપણે જરૂરિયાત છે વિધેયની એ મેં તમને સમજાવી. હવે કોઈને કોઈ ડાઉટ છે વિધેયની અંદર? હવે આપણે નવા ટોપિક પર જવાનું છે. બોલો, વિધેયમાં કોઈ તકલીફ છે કોઈને? ઓકે, ચાલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ ફિઝિક્સ ની અંદર ત્રિકોણમિતિ, જેમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ને કન્ફ્યુઝન હોય છે અને એમાં સવાલ એક મોટા ત્રિકોણમિતિ એટલે ટ્રિગ્નોમેટ્રી. બરાબર? એકદમ બેઝિક પાયાથી શરૂઆત કરીશું. સૌથી પહેલો કન્સેપ્ટ છે આની અંદર ખૂણા. બરાબર? ત્રિકોણમિતિ આપણે નાના ધોરણમાં ભણી ગયા છે અને ત્રિકોણમિતિમાં સૌથી પહેલા આપણે કન્સેપ્ટ સમજવાનો છે ખૂણાનો, એંગલ. બરાબર? તો ખૂણો કેવી રીતે મને આપણને ખ્યાલ છે કે એક જ બિંદુમાંથી બે આપણે લાઈન દોરીએ, બરાબર? કોમન પોઈન્ટ માંથી જો આપણે બે લાઈન દોરીએ તો આ બંને લાઈન શું બનાવશે? એક ખૂણો બનાવશે, જેને જનરલી આપણે થીટા વડે ઓળખીએ છીએ. અને એનો સિમ્બોલ આપણે થીટા વાપરીએ છીએ જનરલી. બાકી ઘણા બધા સિમ્બોલ છે, આલ્ફા, બીટા, ગામા, કોઈ પણ કહી શકાય, પણ જનરલી થીટા ચાલે છે. ઓકે, અને સપોઝ કે અહીંયા આપણે એક ચાપ દોરી દઈએ, આ બે અંત્ય બિંદુને જોડતી આપણે શું દોરી દઈએ? ચાપ દોરી દીધી. ઓકે, માની લો કે આ ચાપની લંબાઈ L છે. બરાબર? અને આ જે કેન્દ્ર છે, આ કેન્દ્રને લઈને આપણે આ ચાપ દોરેલી છે, તો અહીંયાથી લઈને આ અંતર થઈ જશે, એ થઈ જશે ત્રિજ્યા. બરાબર? આ અંત્ય બિંદુ અને આ O પોઈન્ટ ની વચ્ચે જે અંતર છે એને આપણે ત્રિજ્યા કહીશું, કારણ કે એટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ મારેલી છે. અને કેટલા ખૂણો બને છે? અહીંયા થીટાનો ખૂણો બને છે. તો ખૂણાની વ્યાખ્યા શું છે? એકદમ સિમ્પલ. ખૂણો એ ચાપની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર છે. બરાબર ને? એકદમ સિમ્પલ કન્સેપ્ટ. ખૂણો શું છે? કે ચાપની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર છે. રેડી? તો ખૂણો બરાબર ચાપની લંબાઈ ના છેદમાં ત્રિજ્યા. સૂત્ર બની જશે જે આપણે ઓલરેડી આપણા મોઢા પર જ છે. આ સૂત્ર તો કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો એટલે થીટા બરાબર ચાપની લંબાઈ કેટલી છે? L અને ત્રિજ્યા કેટલી છે? R છે.
તો સૂત્ર બની ગયું ખૂણાનું થીટા બરાબર L ડિવાઇડેડ બાય R. બરાબર, એકદમ સિમ્પલ. પણ વ્યાખ્યા તો બધાને આવડે છે, મેઇન કન્સેપ્ટ જે સમજવાનો છે એ એકમનો છે. બરાબર, તો એકમની જો વાત કરવામાં આવે તો ખૂણાનો SI એકમ રેડિયન છે. બરાબર, ખૂણાનો SI એકમ શું છે? રેડિયન છે, રાઈટ. અને એક બીજો એકમ પણ છે જે ડિગ્રી છે, જે આપણે ઘણીવાર ઉપયોગમાં લઈએ છીએ. ખૂણાનો અન્ય એકમ ડિગ્રી છે. બરાબર, તો રેડિયન ને કઈ રીતના દર્શાવાય અને ડિગ્રી ને કઈ રીતના દર્શાવાય એની ચર્ચા કરીએ. બરાબર, આ બધી નાની નાની વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? સ્ટુડન્ટ ને આ બધું કેવું છે, સ્ટુડન્ટ કેવું છે કે આ બધાને હલકામાં લઈ લે. અને કારણ કે જેટલી ઝીણી વસ્તુ તમે બારીકીથી સમજેલી હશે એટલું જ તમને ફિઝિક્સમાં મજા આવશે. હે ને? તો રેડિયન જે છે એને આપણે દર્શાવવા માટે RAD લખીએ તો પણ ચાલશે, અથવા ઉપર C કરવાનું. C એટલે સુપરસ્ક્રિપ્ટમાં C કરવાનું. જેમ કે માની લો કે મારે લખવું છે π/2 રેડિયન, તો π/2 ની ઉપર C કરવાનું, અથવા તમે π/2 રેડિયન આવું પણ લખી શકો. તો રેડિયન દર્શાવવું છે તો RAD શબ્દમાં લખો તો પણ ચાલશે, સ્પેલિંગમાં RAD, અથવા સિમ્બોલ તરીકે લખવું છે તો સુપરસ્ક્રિપ્ટમાં ઉપર C લખવાનું. સુપરસ્ક્રિપ્ટ એટલે ઉપર લખવાનું. જેમ આપણે ડિગ્રી દર્શાવીએ ને, જેમ કે જો ડિગ્રી માટે ડિગ્રી લખો તો પણ ચાલે, અથવા ઉપર આપણે શું કરીએ છીએ, એક મીંડું કરીએ છીએ, એક ડોટ કરીએ છીએ. જેમ કે માનો મારે 30 ડિગ્રી લખવું છે તો 30 ની ઉપર શું કરીએ આપણે? ડોટ કરીએ, મીંડું કરીએ, રાઈટ. તો અથવા 30 ડિગ્રી પણ લખી શકાય. ક્લિયર છે? તો મેઇન એકમ SI એકમ કયો છે ભાઈ? રેડિયન છે. અને અન્ય એકમ કયો છે? ડિગ્રી છે. કારણ કે ઘણીવાર રેડિયનમાં ગણતરી કરવી મુશ્કેલ પડી જાય છે, તો જ્યારે આપણે ડિગ્રીમાં કન્વર્ઝન કરીને કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. બરાબર છે? તો આ બેઝિક વાત થઈ કોની? ખૂણાની. હવે સવાલ કઈ રીતના આપણે ઉપયોગમાં આવશે, આનું એપ્લિકેશન ક્યાં આવશે? આનું એપ્લિકેશન ઘણી બધી જગ્યા પર આવશે ફિઝિક્સમાં, ખાસ કરીને ખૂણાના કન્વર્ઝન. અને પહેલું જે ચેપ્ટર છે યુનિટ ડાયમેન્શન, એમાં જ આનો ખાસ ઉપયોગ થાય છે. ખૂણાનું કન્વર્ઝન એટલે કે જો કોઈ ખૂણો રેડિયનમાં આપેલો હોય તો એને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવો હોય, અને ડિગ્રીમાં આપેલો હોય તો રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતના થશે? અને એના માટે એક સિમ્પલ કન્સેપ્ટ સમજીએ. અહીં આપણે હેડિંગ અલગથી લગાવી દઈએ, કન્વર્ઝન. કન્વર્ઝન મતલબ રૂપાંતરણ. બરાબર, કન્વર્ઝન મતલબ શું થશે? રૂપાંતરણ. એટલે ડિગ્રી નું રેડિયનમાં અને રેડિયન નું ડિગ્રીમાં કઈ રીતના થશે? રેડી? તો સપોઝ કે પાઈ રેડિયન આપેલું છે, તો પાઈ રેડિયન બરાબર કેટલું થાય? આપણને બધાને ખબર છે પાઈ રેડિયન થાય 180 ડિગ્રી. ઓકે, તો એક રેડિયન કેટલું થઈ જશે? એક રેડિયન થઈ જશે 180 ના છેદમાં પાઈ ડિગ્રી. બરાબર, એક રેડિયન થઈ જશે 100 કારણ કે પાઈ રેડિયન 180 ડિગ્રી છે, તો એક રેડિયન કેટલું આવશે? 180 ના છેદમાં પાઈ ડિગ્રી આવશે. અથવા તમે ઊંધું પણ બોલી શકો કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય, તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થાય. ઓકે, સિમ્પલ લોજિક છે કે જો મારે રેડિયન માંથી ડિગ્રીમાં જવું હશે તો મારે 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું, અને જો મારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હશે તો પાઈ ના છેદમાં 180 વડે ગુણવું. ફરીથી બોલું છું, જો લખી પણ દઉં કે જો તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં રૂપાંતરણ કરવાનું હોય કોઈ પણ ખૂણાને, તો સિમ્પલ એને ગુણાકાર કરવાનો પાઈ ના છેદમાં 180 વડે. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો. અને જો તમારે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું છે તો સિમ્પલ ગુણાકાર થશે 180 ના છેદમાં પાઈ વડે. ક્લિયર? આ બે વસ્તુ યાદ રહેશે. કોઈ પણ ખૂણાને આપણે ડિગ્રીથી રેડિયન અને રેડિયનથી ડિગ્રીમાં કન્વર્ટ કરી શકીએ. એનું ઉદાહરણ જોઈએ. જેમ કે આ લખેલું છે કે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું છે. આ બધા ખૂણા રેડિયનમાં આપેલા છે, પાઈ, π/2, π/3, π/4, π/6. હે ને? એવા જ ખૂણા હું તમને દર્શાવીશ કે જેનો મેક્સિમમ ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ. તો પાઈ પહેલું તો એકદમ સિમ્પલ છે. જો પાઈ હમણાં લખો ને, પાઈ રેડિયન કેટલું થાય ભાઈ? 180 ડિગ્રી થાય. એકદમ સિમ્પલ લોજિક. બીજું જો π/2 રેડી, તો π/2 રેડિયન કેટલું થશે? હમણાં મેં તમને કીધું, આપણે ખ્યાલ છે π/2 એટલે 90 ડિગ્રી થાય. પણ કન્વર્ટ કેના થશે? રેડિયનમાંથી ડિગ્રીમાં જવાનું છે. તો રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણાકાર થશે. તો π/2 તો એમને છે જ સવાલ, ગુણ્યા આપણે કોના વડે ગુણાકાર કરવાનો? 180 ના છેદમાં પાઈ વડે. તો આ પાઈ કેન્સલ થઈ જશે, જવાબ આવશે 90 ડિગ્રી. કારણ કે 90 તો શું થાય? 180 થાય. તો π/2 એટલે 90 ડિગ્રી થશે. હે ને? આ બધું ટીક પર યાદ હોવું જોઈએ, ઘણીવાર કન્ફ્યુઝન રહે છે. ત્રીજું છે π/3 રેડિયન. તો π/3 ઇન્ટુ 180 ના છેદમાં પાઈ. તો ફરીથી પાઈ કેન્સલ, 180 ભાગ્યા 3 કેટલું થશે?
60 ડિગ્રી. π/3 એટલે 60 ડિગ્રી. ચોથું જો π/4 કીધેલું છે. π/4 એટલે 45 ડિગ્રી થશે. π/4 ઇન્ટુ 180 ના છેદમાં પાઈ. ફરીથી પાઈ કેન્સલ, 180 ને 4 વડે ભાગો તો 45 ડિગ્રી જવાબ આવશે. અને લાસ્ટ સવાલ અહીંયા પૂછેલો છે π/6. તો π/6 ઇન્ટુ 180 ના છેદમાં પાઈ. ફરીથી પાઈ કેન્સલ, જવાબ આવશે 30 ડિગ્રી. રેડી? તો આ ડાયરેક્ટ આપણને ટીક પર યાદ હોવું જોઈએ. પાઈ 180 ડિગ્રી થાય, π/2 90 ડિગ્રી થાય, π/3 60 ડિગ્રી થાય, π/4 45 ડિગ્રી થાય અને π/6 30 ડિગ્રી થાય. રેડી? હવે સવાલ તો અનંત બની શકે ભાઈ, અને પણ સ્ટાન્ડર્ડ જે આપણે મોસ્ટ ઓફ કામમાં આવવાના છે એ સવાલો મેં અહીંયા લીધેલા છે. બાકી કોઈ પણ રેડિયનના ખૂણાને ડિગ્રીમાં આવી રીતના કન્વર્ટ કરી શકાય. ઊંધું બી કરી શકાય કે ભાઈ ડિગ્રીમાં આપેલો હોય તો રેડિયન કરી શકાય. અને એક બે હું તમને સમજાવી દઉં પછી હું ડાયરેક્ટ જવાબ લખી દઈશ. 90 ડિગ્રી છે. હવે આપણે જવાનું છે ડિગ્રીમાંથી રેડિયનમાં. જો સર ક્યાં ગઈ સ્ક્રીન? આ રહી જો. ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું છે તો પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરીશું. તો 90 એમ રહેશે ગુણ્યા પાઈના છેદમાં 180. તો 90 દુ 180 થાય તો ફાઇનલ જવાબ આવશે π/2 રેડિયન. રેડિયન એટલે ઉપર મેં સી કરેલું છે, સુપરસ્ક્રિપ્ટમાં ઉપર સી લખેલું છે એટલે સમજી જવું કે આ રેડિયનમાં માપ આપેલું છે. ઓકે, 45 ડિગ્રી પણ એક જોઈ લઈએ. 45 ડિગ્રી બરાબર 45 ગુણ્યા પાઈના છેદમાં 180. 45 ગુણ્યા 4 180 થશે તો ફાઇનલ આન્સર આવશે π/4 રેડિયન. ઓકે, સેમ એવી રીતના 60 ડિગ્રી નું શું થઈ જશે? π/3 રેડિયન થઈ જશે. 15 ડિગ્રી, ચાલો 15 ડિગ્રી એક્સ્ટ્રા આપણે જોઈ લઈએ, અલગ સવાલ છે. 15 ડિગ્રી બરાબર 15 ગુણ્યા પાઈના છેદમાં 180. તો 15 ગુણ્યા 12 કરો ને એટલે 180 થાય. રેડી? તો જવાબ આવશે π/12 રેડિયન. રેડી? π/12 રેડિયન. અને 36 ડિગ્રી નું પણ આપણે ચેક કરી શકીએ છીએ એવી જ રીતના. બરાબર છે? તો આ કન્વર્ઝન થઈ ગયું રેડિયન માંથી, સોરી ડિગ્રીમાંથી રેડિયન. ઓકે, સિમ્પલ નાની વસ્તુ છે પણ બહુ કામની વસ્તુ છે. રેડી? કારણ કે ઘણીવાર ખૂણાઓ એવા આવી જશે કે જેમાં આપણે કન્વર્ઝનની બહુ જરૂર પડશે. બોલો, કોઈ કન્ફ્યુઝન છે આની અંદર? ચાલવામાં અને તમે રિસ્પોન્સ આપશો તો મજા આવશે. અને ટુ વે કોમ્યુનિકેટ થાય ને તો મજા આવે લેક્ચરમાં. બરાબર? ટુ વે કોમ્યુનિકેશન થવું. બોલો, કોઈ કન્ફ્યુઝન છે આમાં? ચાલો આગળ વધીએ. હવે આપણે જઈએ છીએ ત્રિકોણમિતિના નવા કન્સેપ્ટ પર. ત્રિકોણમિતિય ગુણોત્તરો જે બહુ જ આઈએમપી કન્સેપ્ટ છે. ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણને ખ્યાલ છે, આપણે કાટકોણ ત્રિકોણ માટે લગાવીએ છીએ. તો પહેલા આપણે શું કરીએ? કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. બરાબર? આ છે આપણો એક કાટકોણ ત્રિકોણ ABC. અને આ બી ખૂણો શું છે? 90 ડિગ્રી છે. રાઈટ? તો આ BC જે છે, આ BC આનો શું કહેવાશે? પાયો કહેવાશે. અને આ AB જે છે એ આનો વેધ કહેવાશે. અને આ AC આનો શું છે? કર્ણ છે. સપોઝ કે આ સી ખૂણો છે, આ સી ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. સી ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. તો સર કેટલા ત્રિકોણમિતિય ગુણોત્તરો છે? આપણા સિલેબસમાં ટોટલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. 6 સિવાય ઘણા બધા બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરો આવે છે, હે ને? પણ આપણે સિલેબસમાં નથી એટલે આપણે જોવાના નથી. તો સૌથી પહેલા આપણે sin થીટા, આપણે ખ્યાલ છે sin, cos અને tan. આ ત્રણ મેઈન છે. sin થીટા, cos થીટા અને tan થીટા. આ sin, cos અને tan શું છે? ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. ગુણોત્તર એટલે શું થાય? બે વસ્તુનો ભાગાકાર કરો ને એટલે ગુણોત્તર કહેવાય. તો sin થીટા નું જે સૂત્ર છે કે sin ગુણોત્તર કેવી રીતના આવશે? તો sin નું સૂત્ર છે એકદમ સિમ્પલ, સામેની બાજુ ના છેદમાં કર્ણ. સર કોની સામેની બાજુ? જે ખૂણો તમે અહીંયા લીધો છે એ ખૂણાની સામેની બાજુ, કોઈ પણ સામેની બાજુ નહીં. જે ખૂણો sin ની અંદર લખેલો છે એની સામેની બાજુ આવશે. તો થીટા એટલે સી ખૂણો છે. સી ખૂણાની સામેની બાજુ કઈ છે? AB છે. ત્યાં આવશે AB ના છેદમાં કર્ણ કોણ છે? AC છે. કર્ણ તો એક જ છે, સૌથી મોટી બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણ. cos થીટા ની વાત કરીએ તો એનું સૂત્ર છે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. રાઈટ? તો કોની પાસેની બાજુ સર? થીટાની પાસેની બાજુ. તો થીટાની પાસેની બાજુ કોણ છે? BC છે. તો BC ના છેદમાં કર્ણ કોણ છે? AC છે. અને tan થીટા ની વાત કરીએ તો એ છે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તમે જોઈ શકો છો અહીંયા હું બાજુઓનો ગુણોત્તર લઈ રહ્યો છું એટલે આને આપણે કહીએ છીએ ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કહીશું તો સામેની બાજુ થીટાની છે AB અને એની પાસેની બાજુ છે BC. રાઈટ? તો tan થીટા નું જે સૂત્ર આવ્યું AB ના છેદમાં BC એ આપણે એક અલગ રીતે પણ લાવી શકીએ.
है ને 1 બાય 1 બધા સૂત્ર હું તમને ક્લિયર કરાવીશ. રેડી? તમને થયું સર અમુક વસ્તુ અમને આવડે છે, આ વાંધો નહીં, તમને આવડે છે, પણ વધારે પાકું કરવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અમુક બારીક કન્સેપ્ટ એવા હોય છે કે ક્યાંક આપણે એમાં માર ખાઈ જઈએ છીએ. તો tan થીટા જે છે એ tan થીટા નું સૂત્ર અહીંયાથી બની શકશે. તમે જુઓ, તમે આ sin થીટા અને cos થીટા નો ગુણોત્તર લેશો ને તો તમારો જવાબ આ જ આવશે, ab ના છેદમાં bc. જો sin થીટા ના છેદમાં જો આપણે cos થીટા કરીએ તો sin થીટા કેટલું છે? ab ના છેદમાં ac, અને cos થીટા ની કિંમત કેટલી છે? bc ના છેદમાં ac. તો ac કેન્સલ થઈ જશે, ફાઇનલ જવાબ આવશે ab ના છેદમાં bc. તમે જોઈ શકો છો એ જ જવાબ આપણે અહીંયા લખેલો છે. તો tan નું એક નવું સૂત્ર બની ગયું. tan લેવું હોય તો sin અને cos નો શું કરવાનો ભાઈ? ગુણોત્તર લઈ લેવાનો. tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. આ ત્રણ જ મેઈન છે, બાકીના ત્રણ તો આના પરથી જ આવશે. આના જ વ્યસ્ત કરી દેવાનું. રેડી? જેમ કે તમે sin થીટા નું વ્યસ્ત કરશો ને એટલે તમને cosec થીટા મળશે. cos થીટા નું વ્યસ્ત કરશો તો sec થીટા મળશે, અને tan થીટા નું વ્યસ્ત કરશો તો cot થીટા મળશે. તો બીજા ત્રણ, ચોથું, પાંચમું અને છઠ્ઠું, બીજા ત્રણ ગુણોત્તરો કયા કયા છે સર? cosec થીટા, sec થીટા અને cot થીટા. રાઈટ? cosec થીટા કોનું વ્યસ્ત છે? sin નું, તો 1 sin થીટા લખાશે. sec થીટા કોનું વ્યસ્ત છે? cos નું, તો 1 cos થીટા લખાશે. અને cot થીટા કોનું વ્યસ્ત છે? tan નું, તો 1 tan થીટા લખાશે. રાઈટ? તો sin નું સૂત્ર હું આવ્યું હતું? ab ના છેદમાં ac. સામેની બાજુના છેદમાં કર્ણ, એનો વ્યસ્ત કરી દો ભાઈ, કર્ણના છેદમાં સામેની બાજુ. ઓકે, સેમ એવી રીતના cos નું પણ વ્યસ્ત કરી દો, તો કર્ણના છેદમાં પાસેની બાજુ, અને tan નું પણ વ્યસ્ત કરી દો એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ક્લિયર? અને જો આપણા ત્રિકોણની વાત કરીએ તો sin થીટા આવ્યું છે ab ના છેદમાં ac, એનો વ્યસ્ત થઈ જશે ac ના છેદમાં ab. પછી sec થીટા નું આવશે ac ના છેદમાં bc, અને cot થીટા tan નું વ્યસ્ત, tan આવ્યું છે ab ના છેદમાં bc. જો અહીંયા tan આવ્યું છે ab ના છેદમાં bc, એનો વ્યસ્ત કરી દો તો bc ના છેદમાં ab આવી જશે. ઓકે, તો આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે: sin, cos, tan, cot, sec, cosec. રાઈટ? sin, cos અને tan તમને ખ્યાલ છે, તો પછી બાકીના ત્રણ તેના વ્યસ્ત કરીને મેળવવાના છે. અને જેમ આપણે અહીંયા tan નું સૂત્ર લખ્યું છે, આ sin થીટા ના છેદમાં cos થીટા, સેમ એવી રીતના એનું વ્યસ્ત કરી દો તો cot નો પણ મળી જશે ને. cot થીટા બરાબર થઈ જશે cos થીટા ના છેદમાં sin. રાઈટ? તો આ પણ સૂત્ર કામના છે. ઓકે, આ બધી બેઝિક વસ્તુ છે, 1 બાય 1 ડિટેલમાં આપણે લઈએ છીએ. બરાબર? એને જ તો આપણે પ્રોપર બેચ કહીશું. અને કોઈ ભગાવાની વાત અહીંયા આવશે જ નહીં. 1 બાય 1 બધા જ ડિટેલમાં કન્સેપ્ટ ભણાવવામાં આવશે. ક્લિયર છે? બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન છે? ખ્યાલ આવે છે આની અંદર? બોલો, એની ડાઉટ? સર આ તો બધું અમને આવડતું હતું, આમાં શું ડાઉટ? ચાલો, હવે ત્રિકોણમિતિમાં જેમાં સ્ટુડન્ટને બહુ જ કન્ફ્યુઝન હોય છે એ ટોપિક લઈએ. યામ સમતલમાં ખૂણાનું માપન. રેડી? અને આજનો આપણો લાસ્ટ ટોપિક રહેશે. યામ સમતલમાં ખૂણાનું માપન કેવી રીતે થશે ધ્યાનથી સમજો. યામ સમતલ કોને કહેવાય સર? x અક્ષ અને y અક્ષ દોરો. જે સમતલમાં તમે x અક્ષ અને y અક્ષ દોરો છો એને આપણે કહીએ છીએ યામ સમતલ. તો આપણા માટે x અક્ષ છે ને આપણા માટે y અક્ષ. ક્લિયર? સપોઝ કે હું એક લાઈન દોરું છું. બરાબર? આપણે અહીંયા લાઈન દોરી. આ લાઈન શું કરે છે? x અક્ષ સાથે ખૂણો બનાવે છે. જો આ ખૂણાને આપણે કહી દઈએ થીટા. રાઈટ? અને અહીંયા એક બિંદુ લઈએ આપણે, અને આ બિંદુના કંઈક તો યામ હશે. આપણને ખ્યાલ છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવું હોય તો એના યામ હશે. તો આ બિંદુનો કંઈક યામ હશે. યામ આપણે કહી દઈએ ચલો x, y. રાઈટ? x, y. હવે ખૂણાનું માપન કઈ રીતના થશે ધ્યાનથી સમજો. આપણે શું કરીએ છીએ કે અહીંયાથી એક લંબ દોરીએ. બરાબર? તો આ જે અંતર આવ્યું, આ અંતર, આ થશે x. બરાબર? અને આ જે લંબ અંતર આવ્યું આ થશે y. રાઈટ? કારણ કે y યામ એનો y છે અને x યામ એનો x છે. તો x અક્ષ પર જે લંબાઈ આવી એ x થશે, અને આ લંબ જે છે એ y થશે. ક્લિયર? તો અહીંયાથી જો આપણે sin, જો હવે આ કાટકોણ ત્રિકોણ બની ગયો, તો કાટકોણ ત્રિકોણ બની ગયો તો ત્રિકોણમિતીય ગુણોત્તરો લાગી જશે. તો સૌથી પહેલા આપણે sin થીટા લખી દો. sin થીટા બરાબર શું લખાશે? સામેની બાજુના છેદમાં કર્ણ. ચલો, કર્ણ બી આપણે અહીંયા લખી દઈએ અલગથી. કર્ણને સપોઝ આપણે r કહી દઈએ, r. તો પાયથાગોરસ મુજબ આ કર્ણનું મૂલ્ય કેટલું આવશે? √x² + y². પાયથાગોરસ લગાવતો તો આઈ હોપ બધાને આવડતો જ હશે. અને કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો.
તો એક બાજુ છે x, એક બાજુ છે y, તો x² + y² નો વર્ગમૂળ કરી દો. ચાલો, તો sin θ શું લખાશે? સામેની બાજુના છેદમાં કર્ણ. કોની સામેની બાજુ છેદમાં? કોની સામેની બાજુ સર? થીટાની સામેની. થીટા ક્યાં છે? અહીંયા છે, જો આ થીટા છે. આ થીટાની સામેની બાજુ કોણ છે? y છે. અને કર્ણ કેટલો છે? r છે. cos θ શું લખાશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ છે x અને કર્ણ છે r. અને tan θ આ બેનો ગુણોત્તર લઈ લો, અથવા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કરી દો. એટલે સામેની બાજુ આવશે y અને પાસેની બાજુ છે x. આ કેમ લખ્યું? આ મેં તમને યામ સમતલમાં ખૂણાનું માપન સમજાવવા માટે લખેલું છે, ધ્યાનથી સમજો. આ x અને y દોરવાથી 4 ચરણ બને. આ છે આપણું પહેલું ચરણ, આ છે આપણું બીજું ચરણ, આ છે આપણું ત્રીજું ચરણ અને આ છે આપણું ચોથું ચરણ. ક્લિયર? એન્ટી ક્લોકવાઇઝ મેનરમાં આપણે ચરણને નંબર આપેલા છે 1 2 3 4. તો પહેલા ચરણમાં જો કોઈ પણ બિંદુ હોય તો એના બંને યામ ધન જ હોય. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ તમે લેશો તેનો x યામ અને એનો y યામ બંને ધન જ આવશે. બીજા ચરણમાં કોઈ બિંદુ હોય તો એનો x યામ તો ઋણ આવશે પણ એનો y યામ ધન આવશે. કેમ? કારણ કે x માં આપણે નેગેટિવ કિંમતો લઈએ છીએ, y માં પોઝિટિવ કિંમતો લઈએ છીએ. ત્રીજા ચરણમાં જઈએ તો x માં પણ નેગેટિવ કિંમત આવશે, y માં પણ નેગેટિવ કિંમત આવશે, તો x અને y બંને યામ માઈનસ આવશે. અને ચોથામાં જઈએ તો x ની કિંમત તો પોઝિટિવ છે પણ y ની નેગેટિવ છે, તો x યામ ધન આવશે, y યામ ઋણ આવશે. ક્લિયર? હવે સર આ કેમ સમજાયું? આ એટલા માટે સમજાયું કે કયા ચરણમાં કયું ત્રિકોણમિતિય ગુણોત્તર ધન આવશે અને કયું ઋણ આવશે એ સમજાવવા માટે છે. તમે ધ્યાનથી સમજો. પહેલા આપણે પ્રથમ ચરણની વાત કરીએ. રેડી? પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં મેં તમને શું કીધું કે બંને યામ ધન છે. રેડી? બંને યામ ધન છે એટલે x પણ ધન છે અને y પણ ધન છે. તો sin, cos અને tan ના મેં બાજુમાં સૂત્ર લખેલા છે, તમે જોઈ શકો છો. ક્યાં ગયું? આ sin, cos અને tan ના મેં સૂત્ર લખેલા છે અહીંયા બાજુમાં. જો x પણ યામ ધન છે, y યામ પણ ધન છે. કર્ણ તો હંમેશા ધન જ આવશે, તમે જોઈ શકો છો, કારણ કે કર્ણનું મૂલ્ય છે √x² + y². તો x અને y ઋણ હશે તો પણ કર્ણ તો કેવો આવશે? ધન જ આવશે. એટલે r ને તો કઈ આપણે જોવાનું જ નથી. આપણે ફોકસ કરવાનું છે x અને y પર, x યામ અને y યામ પર. તો પહેલા ચરણમાં x અને y બંને ધન છે. તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. આ પહેલું જે sin નું સૂત્ર મેં લખેલું છે એમાં y યામ આવે છે અને y યામ પહેલા ચરણમાં કેવો છે? ધન છે. તો પહેલા ચરણમાં sin નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. પછી cos ના સૂત્રમાં તમે જોઈ શકો છો x આવે છે. તો x યામ પણ પહેલા ચરણમાં કેવો છે? ધન જ છે. તો એનું મૂલ્ય પણ કેવું આવશે? ધન જ આવશે. અને tan માં તો y અને x બંને આવે જ છે, તો એનું tan નું પણ મૂલ્ય કેવું રહેશે? ધન રહેશે. તો જો sin નું મૂલ્ય ધન છે તો એનું વ્યસ્ત cosec નું પણ ધન જ આવશે. cos નું મૂલ્ય ધન છે તો એનું વ્યસ્ત sec નું પણ ધન જ આવશે અને tan નું વ્યસ્ત cot નું પણ ધન જ આવશે. તો બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો પહેલા ચરણમાં ધન આવે છે. મતલબ બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત પહેલા ચરણમાં ધન આવશે. રેડી? તો પ્રથમ ચરણ માટે અહીંયા આપણે લખી દઈએ કે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો ધન છે. ક્લિયર? ત્યાં 1 બાય 1 સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. રેડી? બીજું જોઈએ. બીજા ચરણની વાત. બીજા ચરણમાં સર x ઋણ છે, y ધન છે. ઓકે? તો x જેમાં આવતું હશે, જે સૂત્રમાં x આવતું હશે એ ઋણ હશે, એની કિંમત ઋણ આવશે. અને જેમાં y આવતું હશે એની કિંમત ધન આવશે. ક્લિયર? ચાલો, sin નું સૂત્ર ક્યાં છે સર? આયલું જો sin θ = y/r. તો આમાં y યામ આવે છે. y યામ તો કેવો છે ભાઈ? ધન છે. તો sin નું મૂલ્ય ધન આવશે. cos ની અંદર કયો યામ આવે છે? x યામ આવે છે. અને x યામ બીજા ચરણમાં ઋણ છે, તો આ cos નું મૂલ્ય ઋણ આવશે. અને tan ની વાત કરીએ તો tan માં પણ x આવે છે, તો x યામ તો બીજા ચરણમાં ઋણ છે, તો tan નું મૂલ્ય પણ કેવું આવશે? ઋણ આવશે. તો માત્ર એક જ આ ત્રણમાંથી એક જ ગુણોત્તર એવો છે જે ધન કિંમત આપશે. કયો? sin. તો sin ધન કિંમત આપે છે તો એનું વ્યસ્ત cosec પણ ધન જ આપશે. એટલે આપણે લખી શકીએ કે બીજા ચરણમાં x યામ ઋણ છે, y યામ ધન છે. તો એનો મતલબ કે sin અને એનું વ્યસ્ત cosec આ બે જ ત્રિકોણમિતિય ગુણોત્તરો ધન કિંમત આપશે. બાકી બધા ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત બીજા ચરણમાં ઋણ આવશે. ઓકે? ચાલો, ત્રીજા ચરણની વાત કરીએ સર. ત્રીજા ચરણમાં બંને યામ કેવા છે? ઋણ છે. ઓકે? તમે જોઈ શકો છો ત્રીજા ચરણમાં બંને યામ ઋણ છે. તો x પણ ઋણ છે, y પણ ઋણ છે. તો જે પણ સૂત્રમાં x આવતું હશે એ ઋણ થઈ જશે, y આવતો હશે એ પણ ઋણ થઈ જશે. બરાબર? તો sin ના સૂત્રમાં y આવે છે તો sin ઋણ આવશે. cos ના સૂત્રમાં x આવે છે તો cos ની કિંમત પણ ઋણ આવશે. પણ tan જે છે એમાં y અને x બંને છે
અને બંને ઋણ છે તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે ને, તો ખાલી tan ની કિંમત અહીંયા શું આવશે? ધન આવશે. જ્યારે cos ની કિંમત ઋણ આવશે, sin ની કિંમત પણ ઋણ આવશે. તો આ ત્રણમાંથી ખાલી tan જ tan જ ગુણોત્તર એવો છે કે જેની કિંમત ધન આવે છે. tan ની ધન છે તો એનો વ્યસ્ત cot ની પણ ધન જ આવશે. તો આપણે લખી દઈએ કે tan અને એનો વ્યસ્ત cot આ બંનેની કિંમત જ ખાલી ધન આવશે. બાકી બધા ગુણોત્તરોની કિંમત ત્રીજા ચરણમાં ઋણ આવશે. અને લાસ્ટ ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણમાં તો x યામ ધન છે, y યામ ઋણ છે. ઓકે, તો જો જેમાં x આવતું હશે એની કિંમત ધન આવશે, જેમાં y આવતું હશે એની ઋણ આવશે. તો તમે જોઈ શકો છો sin નું મૂલ્ય ઋણ હશે, tan નું મૂલ્ય પણ ઋણ હશે. ખાલી cos નું મૂલ્ય ધન હશે. તો અહીંયા આપણે લખી દઈએ કે cos અને એનું વ્યસ્ત sec આ બંનેનું મૂલ્ય ચોથા ચરણમાં કેવું આવશે? ધન આવશે. બાકી બધા ઋણ હશે. ક્લિયર? તો આને આપણે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રખાશે? નિયમ છે all STC. બરાબર? કયો નિયમ છે? all STC. ચરણ પ્રમાણે આગળ વધવાનું. પહેલા ચરણમાં all લખવાનું એટલે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો ધન. બીજા ચરણમાં લખવાનું sin નો s એટલે કે sin ધન છે તો sin ધન હોય તો એનો વ્યસ્ત પણ ધન જ હશે. ત્રીજા ચરણમાં આપણે વાત કરીએ છીએ t એટલે tan. ત્રીજા ચરણમાં tan ધન છે, બાકી બધું ઋણ છે. બાકી બધું એટલે ના tan નું વ્યસ્ત ખાલી cot ધન હશે. રેડી? અને ચોથા ચરણમાં આપણે c લખીએ છીએ. c એટલે cos. તો cos અને એનું વ્યસ્ત sec ખાલી ધન છે ચોથા ચરણમાં. બાકી બધું કેવું છે ભાઈ? ઋણ છે. તો આ નિયમને આપણે કહીએ છીએ all STC નો નિયમ. કયો નિયમ? all STC નો નિયમ. તો જ્યારે પણ આપણને કોઈ પણ ચરણમાં કોઈ ખૂણો આપેલો હશે અને એ ખૂણામાં જો આપણે sin cos tan પૂછી લે તો આપણને આ માહિતી ખબર હોવી જોઈએ કે કયા ચરણમાં કયા ત્રિકોણમિતિય ગુણોત્તરનું મૂલ્ય ધન હોય છે અને કયાનું મૂલ્ય ઋણ હોય છે. બરાબર? જ્યારે આપણે આના દાખલા ગણશું ને ત્યારે તમને એક્ઝેક્ટ ક્લિયર થશે કે આનું કેટલું મહત્વ છે. ઓકે, આ વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ હતી. સાથે સાથે એક બીજી વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજી કઈ સર? જો તમે રેડી 5 મિનિટ લઈશ અને આ ટોપિક આપણે પૂરો કરીશું. તો આ x અને y અક્ષ મેં દોરી દીધી. ઓકે, હવે x અક્ષ પર અને y અક્ષ પર જે ચાર બાજુઓ પડે છે, જમણી, ડાબી બાજુ, ઉપર, નીચે બાજુ, આ ચારે બાજુ ઉપર કંઈક સ્ટાન્ડર્ડ ખૂણા બને. કેવી રીતના? જુઓ, અહીંયાથી આપણે ચાલુ કરીએ તો આ થશે 0 ડિગ્રી. પછી 90 ડિગ્રી આગળ વધી જઈએ તો અહીંયા y અક્ષ પર આવશે 90 ડિગ્રી. કારણ કે આ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. તો 0 થી તમે આમ જશો, આગળ જશો એન્ટી ક્લોકવાઇઝ મેનરમાં તો ખૂણો વધતો જાય છે. તો 0 થી અહીંયા આવશે 90, પછી પાછો 90 ડિગ્રી આગળ જાઓ તો અહીંયા આવશે 180 ડિગ્રી. પાછો 90 ડિગ્રી નીચે આવી જાઓ તો અહીંયા આવશે 270 ડિગ્રી. અને પાછો 90 ડિગ્રી આગળ જતા રહો, એક ચક્ર પૂર્ણ થઈ જશે, અહીંયા આવશે 360 ડિગ્રી. બરાબર છે? આ જ કિંમતોને આપણે રેડિયનમાં પણ લખી શકીએ. 0 નું તો 0 જ આવશે, 90 નું આવશે π/2, 180 નું આવશે પાઈ, 270 નું કેટલું આવશે? 270 નું આવશે 3π/2. રાઈટ? કારણ કે કન્વર્ટ કરવાનું. જો સર આગળ મેં તમને કન્વર્ઝન શીખવાડ્યું ને એ અહીંયા કામ લાગે. જો 270 ડિગ્રી ગુણ્યા પાઈ ના છેદમાં 180. તો 0 0 કેન્સલ, 9 તરી 27 અને 9 દુ 18. જવાબ આવશે 3π/2 રેડિયનમાં. 270 ડિગ્રી એટલે 3π/2 થાય અને 360 એટલે 2π થાય. ક્લિયર? આવી રીતના આગળ વધતા જાવ તો 2π પછી આવશે 5π/2, અહીંયા આવશે 3π, અહીંયા આવશે 7π/2 અને પછી ફરીથી આવશે 4π. તો આવી રીતના આ બધા જ ખૂણા આગળ વધતા જશે. ક્લિયર? તો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. હવે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે x અક્ષ પર જમણી બાજુ હું જોઉં તો આ બધા ખૂણા મને દેખાય છે. આ બધા ખૂણા કેવા છે સર? આ બધા છે પાઈ ના બેકી ગુણાંકમાં ખૂણા છે. 0, 2π, 4π, 6π, 8π, 10π. આ બધા ખૂણા અહીંયા આવશે. રેડી? અને અહીંયા જે આપણે યામ લખીએ છીએ આ યામ હોય છે 1,0. રેડી? આ બધા ખૂણા માટે જે આપણે સ્પેસિફિક યામ લઈએ છીએ એ છે 1,0. આ યામનું શું કામ છે સર? આ યામનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. ધ્યાનથી સમજો. આ x યામ જે છે, આ x યામ cos ની કિંમત આપે અને આ y યામ જે છે એ sin ની કિંમત આપે. મતલબ કે જો મને પૂછી લે કે cos 2π કેટલું થાય, રેડી? તો મારે પછી ટેબલ યાદ કરવાની કે બીજી કોઈની જરૂર નથી, કોઈ સૂત્ર લગાવવાની જરૂર નથી. મને ખાલી આ સ્ક્રીન પર જે વસ્તુ દેખાય છે એ યાદ હોવી જોઈએ. cos 2π, 2π ક્યાં આવશે? જમણી બાજુ આવશે. અને જમણી બાજુનો યામ શું હોય? 1,0 હોય. તો cos પૂછેલું છે એટલે x યામની જે કિંમત છે એ જ આનો જવાબ આવશે. તો cos 2π ની કિંમત આવશે 1. કારણ કે x યામ આપણને cos ની કિંમત આપશે, y યામ આપણને sin ની કિંમત આપશે. રેડી? ડાબી બાજુ જઈએ તો ડાબી બાજુ કયા ખૂણા છે? π, 3π,
5 પાઈ 7 પાઈ આ બધા એકી સંખ્યાના પાઈ ડાબી બાજુ આવશે અને ડાબી બાજુ જે યામ છે એ યામ છે -1,0. મતલબ કે કોઈ મને પૂછી લે કે cos 3 પાઈ કેટલું થશે તો cos 3 પાઈ એટલે 180 ગુણ્યા 3 કરવાનું બરાબર ને તો 740 થયું રાઈટ તો cos 3 પાઈ કરી આપણે તો પાઈ એટલે 180 થયું 180 ગુણ્યા 3 કરો તો કેટલી મોટી કિંમત થઈ ગઈ ખૂણાની પણ જો તમને ડાયરેક્ટ આ કિંમત યાદ છે આ યામ યાદ છે તો ડાયરેક્ટ આની કિંમત લખી શકો -1 કારણ કે આ x યામ cos ની કિંમત આપે અને y યામ sin ની કિંમત આપે રાઈટ ઉપર તરફ જઈએ તો ઉપર તરફ થોડા યામ બદલાશે ઉપર કયા ખૂણા છે જો π/2 પછી 5π/2 પછી આવશે 9π/2 પછી આવશે નીચે આવશે 11 અને નીચે આવશે 13π/2 આમાં ખૂણા આગળ વધતા જશે ક્લિયર અહીંયાના યામ છે 1 0,1 રેડી 0,1 ઉપર તરફ y યામમાં 0,1 યામ છે 0 જે છે એ x યામ છે મતલબ એ cos ની કિંમત આપશે અને આ 1 y યામ છે એટલે આપણને sin ની કિંમત આપશે તો મને કોઈ પૂછી લે કે ભાઈ cos 5π/2 કેટલું થાય તો પછી મારે કોઈ ગણતરીમાં પડવાની જરૂર નથી મને આ યામ યાદ હોવું જોઈએ 5/2 ક્યાં આવે 5π/2 ક્યાં આવે ઉપર આવે તો ઉપરના યામ છે 0,1 cos પૂછેલું છે એટલે x યામની કિંમત જે છે આપણો જવાબ છે 0 cos 5/2 cos 5π/2 કેટલું થશે 0 થશે sin 5π/2 પૂછી લે તો 1 આવશે હેલો તો સિમ્પલ છે અને નીચે જઈએ તો નીચે છે 3π/2 7π/2 પછી આવશે 11π/2 તો આવી રીતના ખૂણા આગળ વધે છે તો અહીંયાના યામ છે 0, -1 ક્લિયર તો આ 0 એનો cos ની કિંમત આપશે અને -1 sin ની કિંમત આપશે ક્લિયર આ બધા ખૂણાઓ માટે તો જ્યાં જ્યાં મેં યામ લખેલા છે એ યામ સ્પેસિફિક જે મેં ખૂણા લખેલા છે ને એના માટે લાગુ પડશે એના સિવાયના કોઈ ખૂણા પૂછે ને તો પછી આપણે ગણતરી કરવી પડશે ક્લિયર છે અને ગણતરી કેવી રીતના કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે બરાબર બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે આમાં ખબર પડી તમને ખ્યાલ આવ્યો આની અંદર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને સમજાવી છે અને ઘણા બધા સ્ટુડન્ટોને આમાં ડાઉટ હોય છે અને એને ખબર જ નથી પડતી કે કયા ચરણમાં કોનું મૂલ્ય ધન અને કોનું મૂલ્ય ઋણ આવે એટલે જે પણ ત્રિકોણમિતિની ગણતરી જ્યારે આવશે દાખલામાં ત્યારે સ્ટુડન્ટ ગૂંચવાઈ જશે એટલે આ જે ચિત્ર તમને દેખાય છે સ્ક્રીન ઉપર એને તમારા મન મંદિરમાં બસાવી લો ભાઈ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર આ બધા ચારે ચાર યામ ચારે બાજુનો તમને યાદ હોવો જોઈએ જમણી બાજુ છે 1,0 ઉપર છે 0,1 ડાબી બાજુ છે -1,0 અને નીચે છે 0,-1 x યામ cos ની કિંમત આપશે y યામ sin ની કિંમત આપશે બરાબર છે અને કયા કયા ખૂણા માટે આપશે જે યામ જ્યાં જ્યાં લખેલા છે એ બધા ખૂણાઓ માટે આ યામ કામના છે આના સિવાયના કોઈ ખૂણા પૂછે ને તો પછી આપણે ગણતરી કરીશું બોલો ખ્યાલ આવ્યો કોઈ કન્ફ્યુઝન છે એકવાર બધા પોતપોતાના કેમેરા ઓન કરી દો હે મને કીધું ખબર પડે કે કયા સ્ટુડન્ટો ભણી રહ્યા છે હે કેમેરા ઓન કરી દો બધા ઓકે પાલાણી નંદિની શેખર કે ઓપ્પો વિવો પછી આઈફોન અને નામ પોતાનું લખવું બરાબર કેમેરા ઓન રાખજો ચલો રેણુકા દર્શિતા અમીષા થોડીક વાતચીત કરી લઈએ મજા આવશે દર્શિતા મૌલિક કેમેરા ઓન કરી દેશો તો મજા આવશે મને અને મને થોડું સારું લાગશે નહીતર મારું દલડું દુબાઈ જશે તો બોલો શેખર નંદિની ખ્યાલ આવ્યો મેં જે ભણાવ્યું એમાં ખબર પડી હા સર હા કે નહીં પડી કોઈ નવી વસ્તુ જાણવા મળી ને ઘણી બધી વસ્તુ એવી છે જે આપણને ખબર નથી હોતી સંકલન વિકલન ચાલુ થશે ને એટલે તમને મજા આવવાની ચાલુ થઈ જશે સર લાઈટ પ્રોબ્લેમ છે સોરી ઓકે બેટા નો પ્રોબ્લેમ અને આ એક રિક્વેસ્ટ હતી કેમેરા ઓન કરો તો સારું પડે ધીરે ધીરે સંકલન વિકલન આપણે કાલે પરમ દિવસે ચાલુ કરીશું અને કાલે હું તમને થોડીક વિકલનની ઝલક આપી દઈશ પણ ડિટેલમાં પીએચડી સંકલન વિકલન પર આપણે પરમ દિવસે કરવાના છે અને એ લેક્ચર જો મિસ કર્યો તો પછી સંકલન વિકલનમાં ડાઉટ રહી જશે ઓકે તો આઈ હોપ તમને આજના જે કન્સેપ્ટ મેં શીખવાડ્યા એમાં કોઈ ડાઉટ હશે નહીં બરાબર અને જો કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો અને એટલે જ આપણે આ ટ્રાયલ બેચ રાખેલા છે સ્ટુડન્ટની બહુ ડિમાન્ડ આવેલી હતી કે સર 2-3 લેક્ચર ટ્રાયલ રાખો બાકી ટ્રાયલની સુવિધા અમે પ્રોવાઈડ કરતા નથી પણ સ્ટુડન્ટની હેવી ડિમાન્ડ પર ટ્રાયલ બેચ રાખેલા હતા એટલે એક લેક્ચર ઓલરેડી થઈ ગયો હતો પણ ફરીથી મેં આ બધી વસ્તુ ચલાવેલી છે ઓકે પણ નો પ્રોબ્લેમ
આપણે અહીંયા શીખવા જ આવીએ છીએ. રેડી? તો છેલ્લે તમારા માટે એક મસ્ત વાત કહીશ कि मंजिल ने हौसलों से कहा तेरे बस की बात नहीं, हौसलों ने मंजिल की आंखों में आंखें डाल के बोला चल जुट्टी तेरे इतनी औकात नहीं. बराबर? તો મંજિલ આપણી છે નીટ 2022 વાળી. નીટ 2022 માં તો આ વખતે નીલો ધુઆ પુઆ થઈ જવું જોઈએ ભાઈ. જે પણ જગ્યાએ તમારી કચાશ રહી ગઈ છે એને ઓળખો, એના પર કામ કરો. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. આ મારી વાત સાંભળી લેજો. નીટમાં 200 250 લાવેલો વિદ્યાર્થી 600 પ્લસ ચડેલો છે. કોઈ પણ વસ્તુ અશક્ય નથી જો તમે ધારી લો તો. ધારવું પડે. મારે માર્ક્સ લાવવા છે તો મારે સેલ્ફ ડિસિપ્લિન રાખવું પડશે, મારે મોબાઈલ પર કંટ્રોલ રાખવો પડશે, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન બહુ નહીં આપવું, ભણવામાં કોન્સન્ટ્રેટ કરીશ. સર જે કહે છે એને રેગ્યુલરલી ફોલો કરીશ અને એ પ્રમાણે કામ કરીશ તો ચોક્કસથી રિઝલ્ટ મળશે. જે પણ વિદ્યાર્થી પ્રામાણિકતાથી મહેનત કરે છે આખું વર્ષ એને કોઈ વાંધો આવતો નથી. બરાબર છે? તો ફિઝિક્સ તો હું તમારું એકદમ ચક્કારા જેવું કરી દઈશ. એમાં કોઈ પણ જગ્યાએ તમે શંકાને સ્થાન રાખતા નહીં. બરાબર છે? અને એકદમ બેઝિક થી તમે જોયું હશે મેં તમને એકદમ પાયાથી બધી વસ્તુ શીખવાડેલી છે. ઓકે? તો આવતીકાલે આપણે ફરીથી મળીશું. આ જ લેક્ચરને આગળ વધારીશું, બેઝિક મેથ્સ ને અને નવા કન્સેપ્ટો શીખીશું. બરાબર છે? કારણ કે બેઝિક મેથ્સ જ્યાં સુધી આપણું ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણને ફિઝિક્સ પાકું આવડશે નહીં. ગણિત જેનું સ્ટ્રોંગ છે એને ફિઝિક્સમાં બહુ જ મજા આવે. કન્સેપ્ટ હું તમને શીખવાડી દઈશ, કન્સેપ્ટ હું તમને એકદમ ક્લિયર કરાવી દઈશ, પણ એનું એપ્લિકેશન કરવા માટે મેથેમેટિક્સ બહુ જરૂરી છે. તો એના પર જો તમારી પકડ મજબૂત હશે ને તો પછી તમે અને હું બંને ભેગા મળીને ફિઝિક્સમાં આવતા વર્ષે ધૂમ મચાવશું. ક્લિયર? બેસ્ટ લેક્ચર હતો સર, થેન્ક યુ. ઓકે બેટા, ખૂબ ખૂબ આભાર. તમારો જે રિસ્પોન્સ છે એ જ અમને પ્રેરણા આપે છે. હે ને? તો તમારા જે મિત્ર વર્તુળમાં તમારા ફ્રેન્ડ હોય એ લોકોને પણ તમે કહી શકો છો, કારણ કે અત્યારે ટ્રાયલ લેક્ચર ચાલી રહ્યા છે ને, થોડા દિવસ માટે જ છે બેટા. પછી ટ્રાયલ લેક્ચર બંધ થઈ જશે. તમારા જે પણ મિત્રો છે એને એની કોઈ એક્સ્ટ્રા ફી લાગતી નથી અત્યારે. તમે ખાલી અહીંયા ટ્રાયલ ભણવા આવો છો, તમને મજા આવવી જોઈએ. હે ને? તો વિમલ સરે જેમ કીધું તે પ્રમાણે મજા આવે ને ત્યાં જ ભણવાનું. આગળની સ્પાઇટ બતાવો ને બેટા, સરપ્રાઈઝ છે બધું, સરપ્રાઈઝ. ક્લિયર? તો એ આગળની સ્લાઇડ તો કાલે જ ખુલશે. ઓકે? તો ચાલો હવે આપણે મળીશું આવતીકાલે. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. ગુડ બાય, ટેક કેર.